या देवी सर्वभूतेषु मां शक्तिरूपेण संस्थिता है मां नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मां वाणीरूपेण संस्थिता है मां नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये। ઉપસ્થિત તમામ મારા પ્રેમાળ વહાલા સંતો, હરિભક્તો, માતાઓ, બહેનો, વડીલો અને નાના નાના ભૂલકાઓના ચરણોમાં હિતેશ અંટાળાના સતસત વંદન. જાજાથી બધાને જય સ્વામિનારાયણ. આટલા જ હતા હે આવે છે ઠાકોર જમાડવા ગયા છે. આમ તમે આમ નજીક આવો, મામેરામ બેઠા એમ કેમ બેઠા હા બસ એમ. હા એમ થોડીક ઓસ્ટ્રેલિયાની ઊંઘ મળે ને આતા એને. ફરીથી આજે અસાયરો રાખ્યો હોય ત્યારે હું બધા સંતોના ચરણોમાં વંદન કરું અને મારી બનતી એવી મહેનત છે જેમ પહેલાં મહેનત કરી હતી ને એમ પાછી આજ મહેનત કરે કે તમને મજા કરાવું. મને મારો અવાજ આપો. હાલો સરસ. આમ નહીં એનો કંઈ વાંધો નહીં. આજે થોડાક અમે ડાયરાના મૂળમાં જ છીએ અને અમારી બનતી મહેનત એવી છે કે તમને મજા જ કરાવવાની છે. આમ તો ડાયરાનો શુભારંભ સ્વામીએ કરી જ દીધો હતો સ્ટેજ ઉપરથી. ગોપી બની ગયા ગિરધારી. મારે ગૌડાવું હતું પણ ભેળો નથી થતું એમ ને. સરસ. પધારો બધા જે હું તમને બધાને કહી દઉં, જેમણે ઠાકર જમાડી લીધા હોય ને એને બોલાવી લો. પછી ઓલું શું થાય, સેલિબ્રિટીની જેમ બબે આવશે ને તો હું આવો જ કહેવામાં રહી. એટલે અત્યારે બોલાવી ને તો વધારે મજા આવે એમ. અને હું એવડો મોટો પાછો કલાકાર નથી કે નકર મને કંઈક આવડે એમ, સમજ્યા ને. ક્યાંક આમાં શું હોય, આ ગાવાવાળા હોય ને એ અટવાય ને તો બીજી કડી વિયા જાય. આપણે ક્યાં જવું? એટલે ઓલી ચીઠી આવે, ઓલી અધૂરી વાત છે એ પૂરી કરી પહેલાં, એટલે એની જેવું થાય. એટલે બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. નહીં, જે પ્રમાણમાં તમે ગુલાબજાંબુ ને રહની બહરાટી બોલાવી એ પ્રમાણમાં હજી જય નથી બોલાણી. ફરીથી પાછું પહેલી વખત કીધું તું એમ કે થોડોક અભિમાન ને થોડુંક ઈગો આમ સાઈડમાં મૂકી અને બે હાથ ઊંચા કરીને સુંદર મજાની તાકાત વળી ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી રાધારમણ દેવ કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી ઘનશ્યામ મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી, શ્રી કષ્ટભંજન દેવ કી. હરિ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.
જુનાગઢ ધામ. વાહ ભાઈ વાહ. એજ્યુકેશન વાળા મંજીરા વાળા છે. આમ જો આપણે આનંદ કરવાનો છો. હું એને વાળો માણસ છું એટલે તમારે ખોટું ન લગાડવું. પણ જેવા ઐતિહાસિક દિવસની હું તમે જ્યારે સાક્ષી બન્યા હોય ત્યારે મારા બધાએ પ્રેમાળ સંતોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અદ્ભુત આવનારી પેઢીઓમાં આ ઇતિહાસ રચાઈ જાય. આપણે હમણાં જ ધોલેરા ધામમાં સુંદર મજાનો ઉત્સવ આવે છે, એમ આવનારા દિવસોની અંદર અહીંયા જુનાગઢ ધામમાં પણ ઉત્સવ આવવાના છે. એટલે હું તો આગળ વિચાર કરતો હતો આ યજમાનશ્રીઓ કેટલા ભાગ્યશાળી હશે કે એણે આવા ઐતિહાસિક દિવસની અંદર આવા સુંદર મજાના મંદિરમાં તમે જે કાંઈ પણ તન મનથી ફાળો આપ્યો છે. સાહેબ બહુ ભાગ્યશાળી છો કે આવનારા દિવસોની અંદર પેઢીઓ તમને યાદ કરવાની છે. એટલે જેમણે પણ તન મન અને ધનથી સેવા આપી છે એમને પણ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. સાહેબ મને પૂછવામાં આવ્યું મને કે હિતેશભાઈ તમે અહીંયા તમને ઓસ્ટ્રેલિયામાં કેવું લાગ્યું? મેં કીધું હું જો અહીંથી લાઈવમાં બોલીશ ને તો ત્યાં ઘણાને દુઃખ પહોંચે. એટલે મેં કીધું અહીંથી જાય ને એટલે મને પહેલા નંબરમાં 5 દી હોરવશે નહીં. એટલે મને કે કેમ એવું? મેં કીધું જો પહેલાં અહીંયા સુંદર મજાનું અહીં કુદરતી સૌંદર્ય વાતાવરણ, આ બાજુ જાઓ એટલે દરિયો, આ બાજુ જાઓ એટલે તમને કહું મોટા મોટા ટાપુઓ છે, મજા આવે એમ, ચોખ્ખું વાતાવરણ. તો મને કે એમાં હોરવવાની વાત ક્યાં આવી? મેં એવું નથી, હું ત્યાં જાય ને એટલે પહેલાં તો રોડ ઉપર અમે ચડશું ને એટલે ખૂંટિયા આડા પડશે, જે અહીંયા નથી. અને સહજ છે ને, હોય તો ન હોય તો. અને બીજું કે નકરું ત્યાં હોરણ મારશે અને અહીંયા ઈ નથી. અહીંયા હોરણ મારો એટલે એમ લાગે કે આને કોકે. પણ ખરેખર આ ડિસિપ્લિન જે છે, આ સાત્વિકતા છે તમારે. મેં પહેલાંય પ્રોગ્રામમાં કીધું હતું કે અહીંયા તમે જે રહ્યો છો ને સ્વર્ગમાં રહ્યો છો, કાંઈ નડતર રૂપ નહીં. એ તો જુઓ તમે સાહેબ, હું ભાગ્યશાળી છું કે આવે આ સુંદર મજાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હું પણ એક સહભાગી થયો અને એક સાક્ષી બન્યો છું. આ પહેલી વખત હો સ્વામી, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન જુનાગઢ ધામમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આટલા આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આટલા મંદિરો છે ને એમાં પહેલો સાક્ષી હું બન્યો યો આ મંદિરોમાં, કે હું ભાગ્યશાળી કેટલો હોય છું એમ. ને એમાંય મારા યુવાનો, મારા મિત્રો, મારા ભાઈઓ, આપ પણ એટલા ભાગ્યશાળી છો. હું આગળ સ્વામી એ જ કહેતા હતા. મેં કીધું આ સ્વામી કહે કે અહીંયા ફટાકડા મળે, આપણે ત્યાં ન મળે કે નહીં હિતેશ? મેં કીધું આ કંપનીવાળા બનાવે, આપણે ઘેરે બનાવીએ છીએ એટલે ન ફૂટે આવા. ફેર પડે ને એમ. પણ હું કંઈ આમ બોલી નથી શકતો એટલા માટે કે પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી કેટલી કૃપા કરી આપણી માથે. તમે જોવો તો ખરા, સીધી કોર્નરની જમીન, આમ જાય તોય દર્શન થાય ને આમ જાય તોય દર્શન થાય હો. એટલે હું વાત કરતો હતો, મેં કીધું સ્વામી આ જગ્યા તમને કેમ પસંદ આવી? એટલે સ્વામીએ સહજ ભાવથી એવું કીધું, આ જગ્યા મેં પસંદ નથી કરી, ઠાકોરજીએ પસંદ કરી છે. કે અહીંયા જેટલા પણ આવે, અને મારી અંદરના ભાવથી એક બીજું હું તમને કહું કે આવનારા દિવસોની અંદર આ તો આપણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવો સુંદર મજાનો જુનાગઢ ધામમાં કર્યો, પણ હજી મારી અંદરની એક એવી ઈચ્છા છે કે આપણે અહીંયા છે ને ગીર ગાયની ગૌશાળા બનાવવી છે આપણે. એવો મારો ભાવ છે. ને પેલી વાસળી આપણે આપશું, જાહેર જ હું કરું. હું ભાઈ યજમાન થઈ જાઉં ને, એમાં હું વાંધો. અને હું તમારો છું, મારા બાપ. આ તો મારો રામ ભલું કરે, ઠાકરજી કૃપા કરે. આ તો આ 5-5 વર્ષ પહેલાં આવી બધી ભાષાઓ આવડતી જ નહોતી. આ સંતોને પગે લાગ્યા ને માથે હાથ મૂકી દીધા ને એમાં ગયા ભાવના કંઈક હશે, પાપ એ બળી ગયા ને આ ભાવમાં નવા પુણ્યનો ઉદય થયો. નકર આ ભેગું થાય પટેલના દીકરાને ન થાય. આ તમે સમજો આ કહેવાય. તમે શું ગાઓ છો યાર? હાય હાય. અહીંયા આવો જેનજી છો, અહીંયા આવી આવો. અમારે ભાઈ અભયભાઈ અને ભાઈ ધ્રુમિલભાઈ, એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આવો આવો આવો.
ઓહો ઓહો ભાઈ, તને કલેક્ટર નથી તું? વાહ વાહ વાહ, એક્સક્યુઝ મી, અમારે આ ઓલા ભાઈનો ચહેરો જોવો હોય. હા, ઈ ના 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 ના, નકર મારી લઈ મને. મને કે બહુ ચેન્જીસ ન કરતા હોય, નકર આગળ યુદ્ધ ઊભું કરે. વાહ ભાઈ વાહ. પણ જેમણે અહીંયા ખરેખર જાજા યુવાનો મને દેખાય છે સ્વામી, એણે કેટલી સુંદર મજાની આટલા દિવસની સેવા કરી છે, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. વાહ ભાઈ વાહ. અને સ્વામીશ્રી સાથે જે સંગીતમાં સાથ આપે છે એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારું ભટ્ટ સાઉન્ડ સાહેબ અમારા કલાકારો માટે આમ કહો તો વરદાન સ્વરૂપ કહેવાય, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. બહુ અદ્ભુત છે આજ. આમ હું આમ હકીકતમાં હું ભૂલી ગયો, આજ કલાકારી ભૂલી ગયો છું. અહીંયા આવ્યો ને જે દિવસનો તે હાવ કલાકારી ભૂલી જ ગયો. મને આમ જોઉં ને તો ક્યારેક વિચાર કરું કે હું થોડોક આમ અટવાઉં એટલા માટે કે તમારી જે ઓરા રહી ને, ઓરા સાત્વિક ઓરા, એ મારા સુધી પહોંચે ને એ ખમી ન હોકું, એટલે કદાચ બોલવામાં ક્યાંક તડફડ ફડફડ ફડફડ થાય, પણ હાલશે. પણ તમામ સંતોને ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને હજી બધાને કહું છું કે જેમણે ઠાકર જમાડી લીધા હોય ને એટલે અહીંયા વી આવે એટલે આપણે આમ જો બહારાટી બોલાવવાની છે. અને પાછું આજ પહેલી વખત એવું બન્યું કે હિતેશ 11 વાગે સ્ટેજે આવ્યો છે. પહેલી વખત, એટલે સારો કલાકાર કહેવાય એમ. કલાકારો મોડા જ આવે જી. આ પહેલી વખત આવો સોફો પહેરો ને એટલે અમે પહેર્યો. મને કે લગ્નમાં કયો પહેરો? તો મેં કીધું એ નથી દેખાડ્યા જેવો. કે કેમ? મેં કીધું માગીને લાવ્યા હતા, હતું નહીં ને. પણ આનંદ કરવો હોય ત્યારે મારી વાણીની શરૂઆત કરવું એ પહેલાં હું આપ સર્વના ચરણોમાં ફરીથી વંદન કરું અને બધાને પ્રેમથી જાજાથી જય સ્વામિનારાયણ. કેમ કે મને હરખ એ વાતનો છે કે સ્વામીએ કીધું કે હિતેશ તું તમારે 10મી વખત આવવાનું થયું ને. મેં કીધું પ્રભુજી, મારા માલિક, મારા અન્નદાતા, જો આ શબ્દો ફળે, મેળ આવી જાય. પૈસા નથી જોતા, પૈસાની ભૂખ નથી, તાણ છે, પણ સમજો આખી વાત. મારો કહેવાનો ભાવ એ છે, તમારો પ્રેમ જોઈશ. અહીંયા રાવણે વીયો ગયો ને હિતેશ અંટાળે વિયો જાય, પણ હજી રાવણને યાદ કરે છે. લગભગ મને કોઈ યાદ નહીં કરે. પણ હું કાયમિકને માટે કહું કે આવા સંસ્કાર ધામો બને છે ને એટલે સનાતન સંસ્કૃતિ ટકી રહે છે મારા બાપ. અને બહુ ભાગ્યશાળી છીએ, કેમ કે આવનારી પેઢીઓને આપણે શું સંસ્કારો દેવાના છે. હું કાયમિકને માટે વાત કરું, અમારે વાત થતી હતી કે આ ખાલી મંદિર ખાલી કહેવાનું મંદિર નથી હો. તમને ઈજી કહી દઉં, આ એવું ધામ છે કે અહીંયા જે માણસ અટવાણો હોય ને, મને સ્વામી વાત કરતા હતા કે અમારા થાય આવું ઇલેક્ટ્રોનિક છે, એનું મગજ ફાંટતો હોય ને હું પણ આ ખોદી કે કરો છો. થાય એવું નહીં. મેં કીધું ને કે સરદારમાં વિના મૂલ્યે આ વિદ્યાર્થીઓને જ્યારે ભણાવવામાં આવતા હોય ત્યારે અહીંયા આપણે જે આ જુનાગઢ ધામ રહ્યું ને સાહેબ, ત્યાં પણ કોઈ પણ વિદ્યાર્થીઓ જ્યારે સૌપ્રથમ પહેલી વખત આવતા હોય ને અટવાતા હોય તો સ્વામી પણ એમને માર્ગદર્શન આપે છે સાહેબ. એટલે એ વિચારને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને એ પણ વિના મૂલ્યે. કદાચ જ્યાં સુધી સેટ ન થાય ત્યાં સુધી કે અહીંયા મંદિરમાં તમ તારે સેવા પૂજા કરે, ખાય પીવે, આનંદ કરે, કોઈ વાંધો નહીં, પણ જ્યાં સુધી સેટ ન થાય ને ત્યાં સુધી એમને પણ એક આશરો દેવામાં આવે છે. અને એ વિચારને પણ ફરીથી જોરદાર તાળીઓથી વધાવો. હું કાયમિકને માટે કહું કે આજ સુધીમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એક વખતે મને એમ કહો કે ભગવાનને તમે પગે લાગો અને ભગવાન પાસે તમે માગો અને ભગવાન તમને 400 મહિનામાં ન આપે એવું બન્યું ખરું દાખલો? ભાઈ સંઘાણી સાહેબ, અમારે સાંગાણી સાહેબ, એને વિઝા અમારા બધાના કરાવ્યા ને ત્યારે મેં એને લગભગ 20 ફોન કર્યા છે. મેં કીધું મારો વારો તો આવી જાય ને. સ્વાર્થી માણસ, મૂળ તો માણા રહ્યો ને એટલે થોડોક સ્વાર્થી હોય ને. મારો સ્વાર્થ હોય કે ભાઈ પાસપોર્ટમાં એક સિક્કો લે, આપણો વારો તો આવી જાય ને. એ કે એમાં શું વાંધો, વારો તો આવી જ જાય ને. મને કે ભગવાનને પ્રાર્થના કરો કે તમે ન છટકો, એ પ્રાર્થના કરો તમે. એટલે હું એને આવીને દાદ કાઢું. મેં ભગવાનને ઘણી પ્રાર્થના કરી કે ભગવાનને પ્રાર્થના કરીને પ્રાર્થના મારી પાસે પોગી ગઈ હતી ને એટલે સિક્કો લાગ્યો. નકર અહીંયા માંડવીને દાણા લાતા બીવી છે.
હે માંડવીને દાણા નો લાવવા દે. હું દાણા મેં કીધું લે ને 500 ગ્રામ ખારસિંગ લેતો જાઉં, થોડાક ડાળિયા લેતો જાઉં, થોડાક પેંડા લેતો જાઉં, કાઢી લીધા. કારણ કે આપણે ત્યાં તો હું ઘેરે વાળેલા હોય એટલે એનો કોઈ બાયોડેટા ન હોય ને. બળીમાં હું બાયોડેટા લાવવું આમાં કે ભાઈ હમારા ઘર કા ભેં વિયાણા થા, એના 2-3 દિવસો જ્યાદા દેના પડ્યા, પછી બાદ મેં જો બળી નીકળતા હે ઉસકો પેંડા હમે બનાયા, એવું જ કઈ હોય નહીં આમાં. એટલે મેં કીધું મારો રામ ભલું કરે. એટલે આનંદ ગમે ત્યાંથી આવે સહજ રીતે. તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. તમે વિચાર તો કરો સાહેબ, તમે કોઈ પણ જગ્યાએ એક કલાક બેહો ને તો આપણું મન ઘડીએ ને ઘડીએ ભટકે રાખે. પરમ વંદનીય સંતો પધાર્યા હોય ત્યારે એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણે હજી સવારે 10 વાગે કદાચ જાગીએ અને 5 વાગે આપણે ઘરે વી આવે ઓફિસેથી, 10 વાગે જઈને 5 વાગે ઓફિસેથી પાછા ઘરે આવીએ તો આપણે શું કહીએ, હાશ થાકી ગયા, આજ તો બહુ કામ હતું. તો તમે એક વસ્તુ માર્ક કરી કે ભક્તિમાં કેટલી તાકાત છે, મંત્રોમાં કેટલી તાકાત છે, શબ્દોમાં કેટલી તાકાત છે, કે માળા ફેરવતા હોય એમાં કેટલી તાકાત છે. આ સંતોના ચહેરા ઉપર તમે જુઓ, એ કદાચ કલાકથી 2 કલાકથી વધીને 3 કલાક એ આરામ કરતા હશે તો હા, પણ સવારે આપણે પહેલાં જાગી જવાનું, ઠાકોરજીને બધી સેવા પૂજા કરવાની, હરિભક્તોને મળવાનું અને બધું મેનેજમેન્ટ કરવાનું, છતાં એના ચહેરા ઉપર કોઈ દી થાક ભાળ્યો ખરો? સાહેબ ભજનમાં આ જ તાકાત છે. એટલે તો કીધું છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. આજના તમામ મારા વહાલા મિત્રોને કહો કે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, જ્યારે ભટકો ત્યારે જનમંગલ સ્ત્રોતના પાઠ કરવા. આ મારી ખુદની એકની ભલામણ છે. કેમ કે મારે અવારનવાર એવું થતું હોય, બલૂન છે બલૂન. કાલે તો સ્વામી આમ તમે નહીં માનો, મારું કાલે સપનું પૂરું થવા જઈ રહ્યું છે. કાલે હું હેલિકોપ્ટરમાં બેહવાનો છું. ક્યાં 2 વ્હીલ હતી ને ક્યાં હેલિકોપ્ટર. એટલે આ ઠાકરજીની કૃપા કહેવાય. હિતેશ એટલે હિતેશને બહુ ડગમગી ન જાઓ, અને પેટ્રોલ થઈ રહી. મારો રામ ભલું કરે. ઈશ્વરની કૃપા જો ને, ઈશ્વરની કૃપા કરતાંય હું કાયમિકને માટે કહું છું કે આ સંતોએ જે સૌરાષ્ટ્રની જે ધરતીની સુગંધ એ અહીંયા મેલબોર્ન સુધી લાવ્યા. તમે એક માર્ક કર્યું, આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પછી, જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા નહોતી થઈ ત્યારે અને હું આજે ગયો ત્યારે એમાં હાથી ઘોડાનો ફરક પડ્યો હતો. પહેલાં ગયો ને તોય અંદરથી કંઈક આમ ચેતનાઓ આપણે આમ રૂવાડા ઊભા થઈ જાય ને. આજ હું ઠાકરજી પાસે ફોટા પાડતા હતા ને તોય આ જમણી એક ફરકવા મળી હતી મારી. મને એમ થયું કે ના કંઈક છે અહીંયા દિવ્યતા છે. હું કાયમિકને માટે કહું, 2 હાથ જોડીને કે તમે અહીંયા માયા નગરીમાં રહેવા છતાંય તમને માયા નથી લાગી, એટલે તો ઠાકરજી ઠેઠ અહીંયા આવ્યા આ મેલબોર્નમાં. અને એમાં આ યજમાન શ્રી આમ જો લાગે ને આમ હરખા ભાઈઓ હોય એવા, હે એક જ હરખા લાગે ને, પણ એ મને ભાગ નથી દેવાનો. મિત્ર છે 3 દીરિયા તો એમ ઓલું કે ને કે કાળિયા પાસે ધોળિયો બાંધો, વાન ન આવે પણ હાન આવી જાય. હા, આનું ગુજરાતી પાછું એ વડીલોને જ ખબર હોય, એ પાછું આમાં ન આવે. ઘણા મેં આપણે અહીંથી ન ગયા પહેલો પ્રોગ્રામ પૂરો કર્યો એટલે મેં શું કીધું કે ભાઈ ધીમે ધીમે આ થોડીક શરૂઆત કરીએ, ટેસ્ટિંગ છે. અને કદાચ આમાં એવું હોય છે કે આજે પ્રોગ્રામ હું કરીશ, તમને ન મજા આવે તો તમ તારું 3જી વખત આવીશ. બને ત્યાં સુધી સેટ કરતો જાઓ, એકાદો તો ઘા લાગી જાય ને. એટલે આવું છે, આનંદ ગમે ત્યાંથી મળે. તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. આવનારી પેઢીઓને હું જોતો તો આપણે અહીંયા કેટલા મહાનુભાવો આવ્યા, ઇંગ્લિશમાં સ્વામી બોલતા હતા, 2-3 ભાષાઓ બોલ્યા. મને કે હિતેશભાઈ, મેં કીધું નહીં, પણ મને ગમ્યું શું ખબર છે કે તમે આટલું ખેડાણ કરી અને અવનવી ભાષાઓ શીખવીને આ કેટલાય હરિભક્તોનો, કેટલાય માણસનું કલ્યાણ કરો છો. તમે નકર એક ખૂણામાં બેહીને માળા કરી શકે? હે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, દુનિયાનું જે થવું હોય થાય, આપણે આપણું ભજન કરી લો. નહીં, તમે તમારું ભજન કરો છો ને અમને ભજનવાળા બનાવો છો. આનાથી મોટું અમારે શું હોય મારા બાપ? આ યુવાનો જે અત્યારે કેટલા વાગ્યા, 11 વાગ્યા હોય ને તો અત્યારે કોરા ખમણના ડટ્ટા ગોતતા હોય, સમજાય ને? આ એનું છે જ નહીં અહીંયા.
હે કોરા ખમણ ગોતતા હોય એની બદલે અહીંયા સવારના આવીને અહીંયા સુંદર મજાની પરાઠી વાળીને સ્વામીની કથા વાર્તાઓ સાંભળે, અમને સાંભળે. નકરતી એમ ન કે હાલ ને ભાઈ આને સાંભળો છે યુટ્યુબમાં, એમ ન કે. પણ નહીં, એને એટલો વિશ્વાસ છે કંઈક નવું આવશે. નકર હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને આમ પસાર થવું હતું. જે દાદા પસાર થતા હતા ને એ દાદાએ આ 4 દાદાને કીધું, હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી છે, સપ્તાહ બેઠી. હાલો કે કેટલા દીથિયા બેઠી? તો કે 2 દીથિયા બેઠી. 2 દીથિયા બેઠી ને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ વળી ક્યાંકથી લાડવા ખાઈને આવ્યા છે. એ કથા બેઠી છે પણ ત્યાં કઈ આપણને મગજમાં ઉતરે એવું છે નહીં. હે એ આપણને મગજમાં ઉતરે એવું કઈ ત્યાં છે નહીં. કે કાં હિન્દીમાં વાંચે છે. હે કે હિન્દીમાં વાંચે યાર, તો કે એમાં શું વાંધો? એમાં શું વાંધો? આ ઘરની બાયું ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું. ના હિન્દીનું કેમ સાંભળવું આપણે? ચામથી ત્રીજા દાદા ચોથા દાદા બોલ્યા, કથા ભલે ની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહન થાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો એ ભીખારી હે? અને એ વડીલોની આ તાકાત હો. એને ભલે કઈ ખબર ન પડતી. આપણી તો આજની પેઢી કે અમારા દાદાને ખબર નથી પડતી. કેમ ભાઈ તમે એવી એવા એટલે તમે દુનિયા ખેડી લીધી એટલે તમે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, શીખવા ગયા તો એ તમને આવડ્યું ને. આ ઓલો અંગૂઠા સાપ દાદો કાંઈ આવડતું નહોતું, ટપાલ વાંચતા નહોતું આવડતું, તો એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે? હા કે ના? તો પાછું આવજો, નો મજા આવે અહીંયા. જેને ટપાલ વાંચતા નહોતું આવડતું તોય દાદો દેહમાં તમને કહો એન્ડ્રોઈડ ફોન વાપરે. દિવાળીએ ગમે ત્યારે બાને દાદાને બધાને ફોન કરીને પૂછે. આપણે કદાચ હાલો મહિનામાં, મેં જોયું ઘણા અહીંયા મિત્રો મારા બેઠા છે, દિવસની અંદર 4 ફોન કરો છો. મને ગર્વ થાય છે તમારી ઉપર સાહેબ, કે દિવસની અંદર 4 વખત મા બાપને ફોન કરો અહીં આ ધરતી ઉપરથી. તો મને સારું એ વાત લાગ્યું કે આ સત્સંગનું જ કદાચ આ પરિણામ હશે કે તમે 4 વખત મા બાપને ફોન કરો છો. આ સત્સંગનું જ પરિણામ છે. નકર ન્યા છે તો એ ગોતવા જવા પડે. ભાઈ ક્યાં ગયા છે? ભાઈ સીતારામ થઈ ગયા હોય. હા તો ઘણા હું કહું છું ને કે વરહના કદાચ 5 લાખ વધારે રળી જાય તો કે બાને નથી ખબર પડતી ને દાદાને નથી ખબર પડતી ને એલા એને ખબર પડે ને એટલી કોઈને નથી પડતી. પૂછ લે તારા ગૂગલને કે અમારી હાથ પેઢીના નામ આપો. હાલ આ ગૂગલ હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે તેને ખબર હોય, ગગજી બાપાને ખબર હોય. પાસે બેહો તો ખબર પડે ને. તોય બા બિચારે એમ કે છોકરાને ફોન તો કરો દિવાળીએ દેહમાં આવવાના છે કે નહીં. દાદા વળી વાળો પાણી કરીને બા બિચારે એક રકબીમાં દૂધ હોય એમાં રૂની પૂણી વળે એટલે સુંદર મજાની વાઈટું કરતા હોય. દાદા ફોન કરે છોકરાઓને, હાલો સ્વામિનારાયણ દાદા, દાદા મમ્મી દાદાનો ફોન છે. ધીમો રે હિતેશ, ધીમો રે. તું એકનો એક છો, આ બદલાવતા છે. હું કરશો? હું રામુ છું દાદા. હારું હારું હારું. લે ભણવા ગયો તો? હા હું ભણવા ગયો તો. લેસન બેસન કરો છો? અમાર ટીચર લેસન નથી આપતા, એ આઇસોલેશન કરી નાખે છે. અમને લેસન ન આપે. હારું હારું. નાસ્તાના ડબ્બામાં શું લઈ જાશો? નાસ્તાના ડબ્બામાં કુરકુરિયા. પરમ વંદનીય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી અને વડતાલ બોર્ડથી પધારેલા સ્વામી બધા સંતો પધાર્યા હોય ત્યારે એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ઊભા થઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ હવે ઇતિહાસ થઈ ગયો. વાહ જય હો. બોલ સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવ કી, સિદ્ધેશ્વર મહાદેવ કી. વધારો વધારો. તમ તારે આગળ વી આવજો મારા વડીલો, યુવાનો વડીલો. તમ તારે ત્યાં ચેર કહેવાય ને, ચેર ઉપર બેસજો.
આમ જોવો જે આમ તમે આમ ખબર નહીં, મને માફ કરજો, તમે આમ બધા સંતો આમાં બેઠો હું 0-0 થઈ જાઉં છું. મારે શરૂઆત ક્યાંથી કરવાની જ ન આવ્યો છે. પધારો ભાઈ, આવી જાઓ. બેહો. દાદાનો ફોન આલે છે. પછી અહીંથી મોંઘો ફોન થાય ભાઈ. મેં કરાવ્યું તો પૂરું થઈ ગયું 2 દીમાં. દાદાનો ફોન આલે છે. ત્યાં હું ખાધું? મેં કાંઈ ખાધું નથી દાદા. તો નિહાળા જાશો તો લેસન નથી આપતા? એ લેસન આપે પણ હજી તો ABCD પૂગ્યો છો. ABCD પૂગ્યો છો કે એ જ પૂગ્યો? એટલે દાદા એટલે A for apple. ઠે હારું લે. Z for એટલે ઝીબ્રા થાય દાદા. મૂળ તો જનાવરનું છેલ્લે આવે ને. તો બીજું શું આવે? અમારે તો કલમ ખડીયો આવતો હતો. તેમાં શું આવે? અમારે તો ખાલી તું કોકો બારેખડીમાં 2 અક્ષર લઈ લે ને તોય તું જીવન તરી જા. કયો અક્ષર? અમારે અહીંયા અથી અભણ હોય ને તો એક નથી જ્ઞાની કરીને મોકલે ને એ અમારી ગુજરાતી ભાષા છે. તો કાંઈ મારા પપ્પાને કહી દે મને અંગ્રેજીમાં જ કાઢીને ગુરુકુળમાં બેહાડે. અહીંયાનો જગ્યા હોય તો સરદાર તો છે જ. હારો કાંઈ નહીં. દીદી ક્યાં ગઈ? દીદી બાજુવાળા અહીંયા રમવા ગઈ છે. બર્થડે પાર્ટી હતી ને તો કેકના લોંદા ઉલાળે છે. હારો લે. તાર પપ્પો આવ્યો? નહીં એ હજી નથી આવ્યા. પણ એનો તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો કેમ 8:30 વાગે મોડો આવે? હવે એ તો કેને ખબર. સવારે દાદા તમને કટા ભૂલી ગયો. સવારે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને જાય, સ્પ્રે બ્રે સાટીને જાય ને તો આપણને એમ લાગે ખરેખર આ કમાતા છે. પણ હાજી આવે ને તો માથાના વાળ વિખાઈ ગયા હોય. મમ્મી દરવાજો ખોલે ને તો પપ્પાને તો સંપલે ઊંધા પડી ગયા હોય. આજે તો હજી મમ્મી બાવડું પકડવા જઈ છે પપ્પા ઊંધા પડી ગયા હોય. હારો કાંઈ નહીં. ઈ 6:45 ના ગાળામાં આવી ગયો, બીજું કાંઈ નથી. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે. રસોઈ શું બનાવે? કાંઈ નહીં, રસોઈમાં એમ આમ રસોઈ બનાવે છે પણ મનસુરી એમ બહારથી લાવે ને એટલે ગરમ કરે છે એટલે રસોઈ બની જ કહેવાય ને. કે કાંઈ વાંધો નહીં, બીજું શું તો. તમે શું ખાધું? અમારે ત્યાં અહીંયા જુનાગઢ ધામથી પ્રસાદ આવ્યો હતો. બેન તાર બાએ થોડું ખાધું પણ સારું હતું. નકર આટલા માણસોમાં એટલું બધું કરવું અઘરું પડે. હે હારું મારા બા શું કરે? તારી બા બેઠી વાઈટું વણે. લે જય શ્રી કૃષ્ણ કર. હારું આઈ લવે મૂકું. મને કે હું તમારી પાસે બેન હથવારો કરાય. મેં ગાયલ નહીં. ના મજા કરું છું, ખોટું ન લગાડતો. હા જોજી કેવા ગલગોટા જેવા. આની નામ જ મજા છે. આજ હુવાણ છે સમજ્યા. અમારી પાસે ફોટો પડે ને તમારું કાંઈ લીલું નથી થવાનું. અમારું લીલું થાય સામુનું. પણ એક કાયમિક માટે હું કહું, સંતો બેઠા એટલે કહું, તમે એક્ઝિક્યુટિવ કલાકાર તરીકે અમને સ્વીકારો છો ને તમે આમ સેલ્ફી લ્યો છો, ફોટા પડવો છો અને સ્ટોરીમાં મેન્શન કરો છો, બધી વાત સાચી, બહુ સારી વાત છે. તમે અમારી હારે ફોટા પાડવા આવો છો ને તો હું 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું, એકાદો ફોટો તમારા મમ્મી પપ્પા હારે સેલ્ફી લીધેલો તમારા ફોનમાં હોવો જોઈએ. અમારું શું લીલું થવાનું છે? અને કાંઈ હું તો કહું, ઘણા એમ કે હિતેશભાઈ અંટાળે એકાદો બર્થડેનો વિડીયો બનાવી દો ને. ચાલો અમે બર્થડેનો વિડીયો બનાવી દીધો કે નમસ્કાર જણાવતા ખૂબ આનંદ થાય. અમારા કાર્તિકભાઈનો જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસની લાખ વધાવ્યો. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ ખૂબ એને હસતા રાખે, સુખી રાખે, મસ્ત રાખે. એટલું થઈ ગયું. હાલો. અને 5-25 જણાને ખબર પડી ગઈ કે કાર્તિકભાઈનો મિત્ર હિતેશ અંટાળો છે. તો એ સહજ છે.
પણ મારાથી તમને સરસ મજાની શુભેચ્છા પાઠવી શકું, તમારી ઉંમર લાંબી ન કરી શકું, તમને આશીર્વાદ ન આપી શકું. એને માટે ગાયોને નીણ નાખવી પડે, સંતોને રસોઈ દેવી પડે, આવા સુંદર મજાના ધામ હોય ને અહીંયા કંઈક 5 આંગળા ભેગા કરીને આપવું પડે. અને અંદરથી બહુ ભાવ થતો હોય ને કે મારે જન્મદિવસ મારે ઉજવવો છે, તો જગન્નાથપુરીમાં એકાદો રૂમ લખાઈ નાખો, તમારે ઠેઠ સુધી તકતી રહી જાય મારા બાપ. હે અરે આનંદ આવે તો પછી લેર કરો, મોજ કરો, આનંદ કરો. અને મેં તો હજી પહેલાંય કીધું હતું અને હજી કહેતો જાઉં, કેમ કે આજે ઘણા ખરા મિત્રો બહારથી જે દૂરથી આવ્યા હતા એ નીકળી ગયા છે, પણ આજ ઘણા મને એવું કીધું, આમ દો એ પહેલેથી લઈ જાઓ. મેં કીધું હું પહેલેથી લઉં પણ એનો મને કાંઈ વાંધો નથી, પણ સંતોને એમ થાય કે અંટાળા પણ કાંઈ હોય, કાંઈ લાંબુ છે નહીં હવે આમાં ડીઝલ થઈ રહ્યું લાગે છે કે આનંદ ગમે ત્યાંથી આવે સહજ રીતે. નકર અમે જ્યારે ભણતા હતા ને, અત્યારે તમારું ભણતર અહીંયા બહુ સારામાં સારું ભણતર છે. હું વિચારતો હતો કે જો સ્વામી અહીંયા પાછું સરદાર જેવું ધામ અહીંયા બીજું બનાવે તો હું મારા છોકરાઓને અહીંયા મૂકી દઉં એમ, એટલે જેથી કરીને સંતોને કાયમ લાગે. સહજ જ છે ને ભાઈ, સેવા પૂજા કરે, આનંદ કરે, એમાં હું વાંધો. આ છોકરાઓ મેં આમાં ઘણાને પૂછ્યું, આ ભાઈ અમારો ધ્રુવીને, અમારો ભાઈ અભયને, આ બધા મને કહે કે મને આ ભલે આ જૈનજી શ્રી પણ એને મને અમે ગાડીમાં આવતા મને બહુ પ્રેમથી કીધું કે હિતેશભાઈ ખરેખર સાચું માનશો? મેં હું કે જો સરદાર ન હોત ને તો હું ન હોત. આ બધા કે અમે ન્યાના છીએ, સરદાર ન હોત તો અમે ન હોત. એ કે ન કરે નારાયણ બાપુજી પાસે તો હાલો સ્વાભાવિક રીતે એ મોસમ લે, ની ઘઉં વેચે, ની માંડવી વેચે, પછી એકાદી ફી ભરાય. પણ આ સંતો અમને અહીં સુધી પહોંચાડ્યા છે, એટલે અમે સંતોના આજીવન માટે આભારી છીએ સાહેબ. અને એ તો હું કહું છું કાયમિકને માટે, જેને આંગળી પકડીને મોટા કર્યા હોય ને એને ભૂલી ન જવાય. અને આપણે ભૂલી નથી જતા, ઘણી જગ્યાએ ભૂલી જાય છે. ઘણા પાછા કંઈક થઈ જાય ને કે હવે એ બધું એના સંજોગો સમય પ્રમાણે હતું, આ તો હવે અમે જ્યાં છે એ અમારા પગ ઉપર છે. ઠેક લે હાલો એવું રાખો તમ તારે થાય આવું. કાયમિકને માટે કહું કે તમને બટકુક રોટલો ખાતા શીખવાડ્યું હોય, સમાજમાં હાલતા શીખવાડ્યું હોય, કંઈક બોલતા શીખવાડ્યું હોય, એને ભૂલી ન જવું. મેં હજી હમણાં એક પ્રોગ્રામમાં કીધું હતું કે ઘણી વખત કેવું બને છે કે 365 દિવસમાં કોઈ ત્યાં ગુજરાતમાં રહેતા હોય છતાં એના એ માતૃભૂમિ જેને કહેવાય ત્યાં નથી જઈ શકતા. શું કામ નથી? હમણાં દિવાળીએ દેહમાં બા બિચારી ફોન કરે છોકરાઓને. અમારા ગામડાની વાતો છે, તમે એમાં થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે મારે હું આવતી વખતે આવીશ ને એટલે થોડુંક ઇંગ્લિશ શીખીને આવવાનું છે. મને કહી દીધું છે ત્યાં ક્યાં ક્યાં ક્લાસ ખોલવાના છે. હજી હું તો થોડુંક લહેકો તો આવી ગયો છે પણ થોડાક શબ્દો મને મળતા નથી, એટલે થોડુંક આમ તેમ એડજસ્ટ કરે યા. અમારા ગામડામાં તો કેવું હોય, બા બિચારી દિવાળીએ રાહ જોતી હોય કે છોકરાઓ કઈ દિવાળીએ આવે ને પછી બા બિચારી ફોન કર્યો, છોકરાને ફોન કરજો, લાવો મારે વાત કરવી. અને જેવો હોય એવો ફેસ ટાઈમ કરજો. લે બહુ કરી તમે પણ હાવ પાણી બેહી ગયા. છોકરાને ફોન કરજો, છોકરાને ફોન કરજો, ગમે ને એકને કહેવાય, મારે કઈ 4-5 તો ખરા લાગ્યો. લાવો હાલો. આ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, તને કેમ છે? બા મને પણ સારું છે. તાર રંભા કાકી કહેતા હતા ને તમારા રસીલા બીમાર પડી ગઈ. હા બા થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું કીધું ડાક્ટરે? ડૉક્ટરે બા એવું કીધું છે કે થોડાક દિવસ તમે આરામ લ્યો. પણ આરામ લ્યો એ વાત સાચી, પણ કાંઈ નથી કરજો તો આરામનું કીધું. અમારી જે મોત તો ગળે ફાઉં ખાઈને મરી ગયો હોત. 3 ટોળા હસુચ્યું. તમારે તમે બેન તમારું એક બ્રિટનના બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન. તો એ તમારે બહુ ખાય વાંચો ને. સારું હાલો મૂળ વાત કરીએ. તમે દિવાળીએ દેહમાં આવો છો ને તો હું છે ઝારાના ગાંઠિયા ને અડદિયા ને મોહનથાળ ને એવું બધું તાર દાદા કહેતા હતા કે છોકરાઓ આવશે તો બનાવી નાખો બધું. ના બા એવું ન બનાવશો. કેમ? એવો પાકો માલ હોય તો છોકરાને પેટ ભરાય, કે મમરે પેટ ભરાય?
નકરા જ્યાં અહીંયા નકરા પડીકા ખાવશો. પડીકા ખવાય છોકરાઓને તમને ખબર. આ જો મેં 4 રંઠા જેવા મોટા કર્યા, કોઈ દી પડીકું નથી ખવડાવ્યું. અને કાલ સવાર તું જો ઓલી હમણાં આણું આવી હતી તો 4 મહિનાનો છોકરો હાસવતી હતી, મારથી કહેવાય ગયું કે વાવ આને બહુ ટાઢોળું છે, આને આવી રીતે ન હસવાય. તમે બાયુનો રૂમાલ આવે ને એમાં 4-5 કપૂરની ગોટી નાખો, 2-4 લવિંગ નાખો, થોડાક અજમા નાખો, એની પોટલી વાળીને ગળે બાંધો, છોકરાને વા ન લાગે. તો મને શું કહેશ ખબર છે રસીલા? બા તમને ન ખબર પડે. બાને હું ન ખબર પડે? આવા બાએ 4 રંઠા જેવા મોટા કર્યા હતા. તોય પાછી હું કેસ ખબર, એ તમારા દેશી ઓહળિયા, તમારા ડોસુના ઓહળિયા તમે તમારી પાસે રાખો, અમારી પાસે જોન્સન બેબી છે ને. મને એમ કે અમારે સિંટુડાને હાળી છે એને જોન્સન બેબી કીધું ને એટલે હું તો ભાઈ મને તો ભોળી રહીને મને તો કઈ લાંબી ખબર ન પડે. પછી એને કીધું પાવડર ને એવું હોય તો જોન્સન બેબી થોડો હિસકો નાખવા આવે ભાઈ, હાસું છે ને. કાંઈ નહીં, ઓણ દિવાળી આવો છો ને દેહમાં? ના બા અમે લોકો દિવાળી દેશમાં નથી આવતા. તો તમે ક્યાં જાઓ છો? એમ તો બા અમે લોકો છે ને વિચાર કરીએ છીએ, ઓફિસ સ્ટાફને અમે લોકો બધા ચિંટુના જે મિત્ર મંડળ છે ને ફેમિલી સાથે અમે લોકો કદાચ બાલી જઈએ ને કદાચ અમે પ્લાન કરીએ છીએ રાજસ્થાન બાજુ જોઈએ, અથવા તો કુનુ મનાલીનો અમારો વિચાર છે. કુનુ મનાલો શું હોય અહીંયા? ત્યાં બા બરફ ને એવું બધું હોય, પર્વતો ને એવું બધું. ઠેક બરફના ગોળા ઉલાળવા જવું છે? હામાં ગોળા ઉલાળશો હે? તો ત્યાં ગોળા ઉલાળવા જવા કરતા વાડીએ આવો, એકાદો માંડવીનો પાથરો ઓપનેર સુધી નાખી જાવ ને તો જલ્દી મોસમ પૂરી થાય, દાદાને પોરો રે. સારું લ્યો, તમને ઠીક લાગે એવું કરો, બીજું હું હાલ્યો. આ કઈ આવશે નહીં, તમે કાપી નાખો. એ જે છે ઈ આપણું છે, એટલે તો આ વડીલોએ સાચવી રાખ્યું તું. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. હાલો પહેલી વાર એમાં શું હોય, આમ તો હકીકતમાં મને શીખવા બહુ મળ્યું. શીખવા એટલા માટે મળ્યું કે મને એક ઈગો હતો. ઈગો એવો હતો, હું જાઉં એટલે આમ જો સોંટા પાડી દઉં, હું થાય હું બોલું એટલે આમ જો મેળે જાય, ન થાય. કેમ કે આપણે કોકને ખંભે બંદૂક ફોડે ને કે આ વગાડે તો જ હું બોલું, આ વગડે તો જ હું ગાઈ શકું, એવો ઈગો મનમાં જ નીકળી ગયો. એટલે હિતેશને નવો વિચાર આવ્યો કે ક્યારે કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું અહમ નહીં રાખવાનું, હું હોઉં તો જ થાય એવો અહમ ને. એટલે શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને. હાલો અમે શેરી વળાવી હું બોલતો તો તોય ચાલુ રાખ્યું. ના આનંદ છે, આનંદ છે, વાંધો એટલે આ શું છે એમ કહું. આ પદ શું છે, આ કીર્તન શું છે? હું જ્યાં સુધી આ કીર્તન ન ગાઉં ને, પદ ન ગાઉં ત્યાં સુધી મને હોંથરી ન વળે. કેમ કે કોઈ પણ વસ્તુનો એક માણસને આમ કોટો હોય, જેને કહેવાય કે 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય. સંતોની જ્યારે શોભાયાત્રાઓ નીકળતી હોય તે ગામડાના જે વડીલો હતા એના હામૈયા કરવા જાય, વધામણા કરવા જાય, એના પાદુકા પૂજન કરવા જાય. એટલે 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય અને એમાં એકાદો 20 વર્ષનો જુવાન કદાચ એની સેવા કરવા માટે ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગે. તો આપણે પૂછીએ દાદા પગે કેમ લાગ્યા? તો કે બાપા અમે 80 વર્ષના થયા તો અમારા ભાગમાં 4 ધામની યાત્રા લખી નથી, અને આ 20 વર્ષનો યુવાન એ 4 ધામની યાત્રા આ ઉંમરમાં કરીએ એવો, એટલે એમને પગે લાગી કે અમે ગયા નથી પણ એને પગે લાગીને તોય અમને 4 ધામની યાત્રાનું ફળ મળે. તમે જોવો તો ખરા, એનું ભોળ પણ તો જોવો, કેટલું સરસ ભોળ પણ. એના વંશજો આપણે છીએ. આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ કહેવાય. હું હરેક પ્રોગ્રામમાં કહું, મને મજા આવે. સ્વામી સાચું કહું, એમાં મોટું જીવારું હોય ને, દેશી જીવારું, જો તો ખરા કેવું નીકળું. આ
પેલા નીકળો હોત ને તો હજી ઉકા દાદા ને રામજી દાદા જીવતા હોતો. આ ઓલા એલ્યુમિનિયમના ઓલા ભૂંગળા ન આવતા ત્રણ ગામના તરભેટે હંભળાય એવા હો, આ એમાં ટળી જાય ઓલા બિચારા. આપણે વેલા હારા કાઢવાની જરૂર હતી. પણ આ ટેકનોલોજીની સામે એક મારે થોડુંક એ કહેવું છે કે આ તબલું રહ્યું ને, તબલા ભગવાન ભોળાનાથનું જે ડમરું હતું ને, ડમરુમાંથી મૃદંગ આવ્યું. જે આપણે આજે વગાડવા હતા આયો કહેતા ને बढ़िया बजाया, मेरे को बहुत अच्छा लगा. नहीं सचमुच, अरे इतना बड़ा जूनागढ़ धाम में इतने संतो सरदार से आया और काय को आया, जीव का कल्याण करने को आया. अरे इतना बढ़िया, जहाँ देखो वहाँ. अयो हमको अपना तमिलनाडु याद आया. कितना बढ़िया, मेरे को अच्छा लगा. તડિંગ તડિંગ જે વગાડતા હતા હું જોતો હતો. ડમરૂમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી તબલા આવ્યા. એટલે બહુ ભણેલો હોય ને હાવ દેશી તાલ વગાડતો હોય ને, હું કાયમિક પ્રોગ્રામમાં કહું આ કેવું મને ગમે છે કે દેશી તબલું હોય ને, આ હિંસમાં આવે, બરોબર ને. પછી નવું સંશોધન થયું ને એટલે આ તાલ બેહતો ગયો, નવો તાલ આવતો ગયો, એટલે લોકોને શું છે ધબિંગ વાળું વધારે ગમવા મળ્યું. ઘરે 10 માળની મતલબમાં એક બિલ્ડિંગમાં રહેતા હોય, 10 માળની બિલ્ડિંગ હોય, એમાં 9મે માળે કે 8મે માળે તમે દેશી કીર્તનો કરતો હોય, કદાચ બીજા સામે કોઈ બીમાર માણસ હોય ને 70-80 વર્ષના કોઈ દાદા બા બીમાર હોય ને, તો કોઈ તમને ઘેરે કહેવા નહીં આવે આ શું ડખો આદરો છે, બંધ કરો તમે આ બધું, એવું કહેવા ન આવે. તમે જોજો. પણ એની જગ્યાએ આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણોમાં મસ્તીના ઓલા એટલે આ હું તો ક્યારેક મને એમ કહેતા ને હિતેશભાઈ ઓલો જોક્સ કરો, અમારો ભાઈ કે મેં કીધું જોક્સ કરું એને વાંધો ને પણ કોપી લાગી જાય. પછી મારે એને કેવું પડે હવે આની કોપી કરો યો. દેશી તાલથી શરૂઆત, અહીંયા એવું પછી અને હવે તો હાવ નવો દાટ વાળ્યો છે. બહુ નથી વગાડવું, નકર તમે આમાં નામાં મારો રાઉન્ડ પૂરો થઈ જાય. ના વગાડું એમાંય વાંધો નહીં, ડોલર આવવા દો. અને આપણે ક્યાંય લઈ નથી જવું, આપણે મંદિરમાં મૂકવાનું છે, આપણે મંદિરમાં જ મૂકવાનું. આપણે પૈસાની તાણ છે, ભૂખ નથી કીધું એમ. અને પછી હાવ નવું આવ્યું, હવે આ લાઈવમાં જતું હોય છે ને, અમુકને ગમશે, પછી એના કટકા નીકળે છે ને એટલે શું લખે ખબર, આવા કલાકારોને કોણ બોલાવતા હશે. કરે એને હા ભળવાય બોલાવે. શું આ સંસ્કૃતિનું જતન કરવા વાળા કલાકારો છે એવું બોલે પાછા. અને મને મજા, હું મારી કોમેન્ટ વાંચતો. એમાં શું છે વખાણ બહુ કરે, નેગેટિવ સાંભળો ને તો આપણે એમાંથી શીખવા મળે. આ તો બધા ભાગે છે, ભાગવાનું નહીં, સાંભળવાનું. અને હવે તો હાવ દાટ વાળ્યો છે. એની કરતા દેશી તાલમાં આવો ને, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હાલો થઈ ગયા છે ને હાવ દેશી કલાકાર ભેગો છો, એટલે તમારી રીતે તમે મેનેજ કરી લેજો. અને થાય એવું આમાં પાણી વલોવે કોઈ દિવસ કાંઈ નીકળે નહીં. માખણ વલોવે ને તો નીકળે છાશ ને દહીં, એટલે માખણ ને બધું. હે એટલે આમાંથી શીખવાનું હોય.
હું આગળ એક ભાઈ કેટલું સુંદર મજાનું ગાતા હતા, ક્યાં ગયા વીએ ગયા આપણે અહીંયા હતા ને, મને કે ઓલરાઉન્ડર છો. મેં કીધું મંજીરામ જરૂર છે. મને કે હે ક્યાં છે? આવો ને યાર, શું આવું કરો છો? હા યુ નો હા હા યાર ઘરનો ડાયરો છે. Come with me, you know how everybody hands up. હા પણ સરસ, એમાં હું વાંધો જો અહીં બે વાંધો નહીં. હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણે આ મંદિરે છે ને, સ્વામી એવું કહેતા હતા કે હજી ઘણી આપણે આગળ ધીમે ધીમે અલગ અલગ આપણે ચાલુ કરવાનું છે. ઘર સભા છે કે એક ગુરુવારની સભા હોય કે શનિવારની સભા હોય, જે કંઈ વાર નક્કી કરે. હું તમને એ કહું છું કે તમારા દીકરા દીકરીઓમાં ટેલેન્ટ હોય ને, તો એ આવડા નાના નાના દીકરા હોય ને, તેને સુંદર મજાના શ્લોક બોલતા શીખવાડો. મજા બહુ આવશે. એને અહીંથી સ્ટેજ મળી છે અને અમે અહીંથી જ આવ્યા અને આયલા. અહીંથી જે હાલે ને એ લગભગ ક્યાંય પાછો ન પડે. હા, હું કાયમિકને માટે. એ તો પછી માણસને શું છે, વધારે અભરખા હોય તો એ તો હેઠોય પડે. બહુ અભરખા ન રાખવા. સાત્વિકતાથી હાલું જવાતું હોય ને એટલું સાત્વિકતાથી હાલો ને તો મજા આવે. એટલે હું કહું, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પધરાવું ફૂલ વાલમાં ઘેરે આવો ને. હા, ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને, કાંઈ દેશું મેડી ના મોલ વાલમાં ઘેરે આવો ને. હાલો તારા દેશું ઓરડાને વાલા આવો ને. આમાં મજા શું છે ખબર છે? અમે બધા એકબીજા હારેથી શીખવી છીએ. ઓલો કે હું મોર થઈ જાઉં, આવડો કે હું મોર થઈ જાઉં. અને એની તો મજા છે. બીજી વખત પહેલી વખત ગભરાય. કઈ રીતે ગભરાય સ્વામી ખબર? લા એ તે શંટાળાને આ વસ્તુ ન હાલે યાર, એ જોતો ખરો. કે બીજો શું કે ખબર, એ આપણે એડજસ્ટ કરી લેવું થોડું. અંદરો અંદર ખુશફુસ કરે. એટલે હું સાંભળી ગયો. મેં કીધું ચિંતા નથી કરવાની. હું ક્યાં અહીંયા શાસ્ત્રીય સંગીત શીખીને આવ્યો છું કે મારા ગુરુઓ બહુ મોટા મોટા હતા કે મને આમ આશીર્વાદમાં નકરવા 36 રાગરાગણી આપી. એટલે આમાંથી શીખવાનું હોય. અમારું વિદેશમાંથી છે ને બે ચાર મિત્રો આવ્યા હતા અમારા. પછી થોડાક અહીંયા અમદાવાદથી મિત્રો આવ્યા. એ 6 કપલ આવ્યા ત્યાં અમારા ઘરે. અને બહુ ભણી ગયેલા એટલે. અને હું તો એટલું કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરું, એટલું બધું ન ભણી જાવું કે ભજનમાં બેહતા શરમ આવે. સમજાય ને વંદન? એટલું બધું એ ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. કેમ કે ભજનમાં બેસો તો ભજન આપણામાં બેહે. મારી પાસે આવ્યા, મને કે યુ નો હિતેશ, હા અમારું ફળિયું હતું ને એક ઓસરીએ મકાન હતા અને વાહે વાડો હતો. અને ગુજરાતી બોલે એટલે ચીપી ગુજરાતી બોલે. ઓલા રહના શીશોડો આમ ન ઓલો શેવડીનો હાથો આમ જાતો હોય. હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. મેં ક્યાં રહું છે? સાવજ જોવા. મેં ધીમે બોલો, અમારો હાવે સાંભળે દા તો ગલુડિયા જેવું ફીલ થાય. પીપી સ્વામી હાવેજી હાવેજ. મેં ધીમે બોલો, અમારો હાવેજ સાંભળી દે ને તો ગલુડિયા જેવું ફીલ થાય. ઓ માય ગોડ. મેં કીધું તમારે હાવેજ જોવા જાવ તો બેન એનું રિહર્સલ કરવું પડે. વાવ, રિહર્સલ્સ. મેં કીધું હા ખરી છે. મેં કીધું અમારો ફળિયું છે, એક ઓસરીએ મકાન છે ને વાહે વાડો છે. હા તો મેં કીધું ત્યાં ઓખો છે. વોટ ઇઝ ધીસ ઓખો? ઓખાનું ઇંગ્લિશમાં મને ન આવડે. ઓખો શું કેવો? પછી મેં એને કીધું, મેં કીધું જાહેર કા રાડા હોતા હે, ઉપર લોથા નીકળી ગયેલા હોતા હે, અને પાક ઉપર આવી ગયા હોતા ને તો લોથા લણી લેતે હે. એ હિન્દી ને ગુજરાતી ને બહરાટીઓ. કેમ કે રહનો શીશોડો કાઢો ને એમાં જો આદુનો સ્વાદ આપે, શેરડીનો સ્વાદ આપે, મોસંબીનો સ્વાદ આપે. એટલે મેં એવું આપ્યું. મેં કીધું ઉપર લોથાવાળા હોતા ને એ લોથા કાઢ લેતે હે અને નીચેથી મૂળિયેથી થળિયેથી હમ ઝાડના રાડા વાટી લેતે હે. એના 15-17 के 40-50 राडा भेगा करते हैं ना तो उसको पूड़ा बोलते हैं. पूड़ा मीरा या पूड़ा पंच पंच के में આજે કે એને 30-40 પૂળા ભેગા કરતે ત્યારે એક ઓઘા હોતા है.
ઓઘા અમે તો કે તું શું છે એમ મેં કીધું ત્યાં ઓઘાએ જાઓ આટો મારતા હો પછી આપણે સિંહ જોવા જાવ એ કઈ રીતે બની શકે મેં કીધું તમે બેનપણીઓ જાઓ પણ ત્યાં છે શું મેં કીધું 2 દિવસ થયા છે કાળી કૂતરી વિયાણી એના દર્શન કરતા હો પછી આપણે સિંહ જોવાનું રાખશું તો એને તો એમ શું હોય છે કે એમાં શું છે ચાલ આપણે જઈએ ચાલ ચાલ સ્વીટી એ તો બહુ ભણેલા નામે એવા હોય ને પાછા રંભા કાકી ને સંપા કાકી ને વિમળા કાકી એવા નામ તો ન હોય અને 4-5 જણીઓ ગયો ને હેલો હેલો હે ડોગી હે ડોગી એવું 3-4 વખત કીધું તી કઈ બોલી નહીં એક બેન એનથી ઓછું કંઈક ભણેલા છે તી કે તું ચૂપ થઈ જા આઈ એમ સ્પીકિંગ હા હાલો બ્લેક ડોગ તમે સમજો એ બ્લેક ડોગ નહીં હો હાલો બ્લેક ડોગ ભૂતકાળ ખરાબ ને મારો એટલે હું કહી શકું એમ મને નામ આવડે પાછા ભૂતકાળ ખરાબ મારો એટલે કહી શકું મારો રામ ભલું કરે આ તો શું છે ઉપાધિને કહી દેવું સારું હાલો બ્લેક ડોગ એવું રીતે 3-4 વખત કીધું ને એટલે કુતરી બારી આવી એને એમ કે અમે 3 પેઢીથી મરી ગયા છે ને કોઈ દી બ્લેક ડોગ છે અને એને હાંભળું હું કુતરી આમ બારી આવી અને 5 મોડલ નવા જોયા અને ખીંટી જેવા સંપલો ખીંતીમાં ખબર પડે પેલા ભીતમાં ખીંત્યું નાખતા ઊંચી એડીવાળા સેન્ડલ હવે 5 મોડલને જોયા ને એટલે કુતરી હવે નીચા સુરમાં જ ચાલુ કર્યું એમ કે મારા આ ગલુડિયા લઈ જાય નીચા સુરમાં ચાલુ કર્યું કુતરીએ સુરીલી હતી તમે વિચાર તો કરો સ્વામી આ માણાને હસાવા હાટું મારે કુતરા જેવું થવાનું તોય મને એમ થાય હાલો ને માણા દાંત કાઢે છે ને ઘડીક તો શાંત રહે નકર આટલા બધા 80 કલાકારો જ નહોતા ને ભગવાનને શું હતું કે આ બધી ન પૂગી શકું આ 2026માં લોનવાળા માણસો બધી ક્યાં કેટલાક હું પૂગી શકું એટલે અમારી જેવા જરીકે આવા આત્માનું સર્જન કર્યું એટલે તમને રાજી કરીને જાય રાજી કરીને વ્યાજ આવું હજી કુતરી સુરમાં જ છે તો ઓલા 2 ડગલા આગળ કુતરી સુર ફેરવો એટલું કર્યું ને આમ જોઈ લે કાંઈ આમ જ્યાં કુતરાથી બી જાવ છો તો આમાં મારે હજી કેમ સિંહ જોવા લઈ જાવ મેં અહીંથી જોયું એકને ફોન મૂકી ગયો તમે જેમ ધસકી ગયા ને એટલે જ હું કહું પાકો માલ ખાઓ આ પાણીપુરીની વાળું ન હોય એમાં મોમોસની વાળું કરે બરો રામ ભલું કરે મોમોસ આમ પકડ્યું ને એ મેં ફર્સ્ટ ટાઈમ જિંદગીમાં એક વખત મોમોસ આમ અડ્યો હતો મૂકી દીધો પાછો બોલો ભાઈ જેને બનાવ્યો તો મને કે એથી શું પ્રોબ્લેમ શું છે મેં પ્રોબ્લેમ કાંઈ નથી આળું અઢી તેમ લાગે મરી ગયેલું ઊંધવડું હટતા હોય એટલે કે આ સુરમાનો લાડવો હોય ને ભાંગતા હોય તો એમ છે આ મોમોસમાં હું મેં કીધું મારો રામ ભલું મૂળ શું ખબર છે હોય બધી કોબી ને ગાજરનું પણ પડીકા અલગ અલગ વાળેલા હોય એ કીધું મારો રામ ભલું કરે એટલે તમે જેમ ધસકી ગયા ને એમ ઓલી માવડિયું સારી હતી પાછી ધસકી ગયું મોબાઈલના ડબલા પડ્યા ને ઊંચી એડીના સેન્ડલ હતા ને આમ મવડાઈ ગયા ને દોડીને મારી પાસે આવીને કહો ઓ માય ગોડ હિતેશભાઈ કુતરી એંગ્રી થઈ ગઈ શું કુતરી એંગ્રી થઈ ગઈ પણ કુતરી સમજે એંગ્રી એટલે હું ગુસ્સે થઈ ગઈ તો એમ કયો ને ગુસ્સે થઈ ગઈ હવે એટલું કર્યું વી ગઈ થેન્ક ગોડ અમે લોકો બચી ગયા ને અમે લોકો સેફ છીએ ને અમે તમે સેફ છો કાંઈ વાંધો નથી આ તો હું ન હતો ને કરે અમારા ગામડાના કૂતરા બાના હાથના રોટલા ખાધેલા ને હણકા વાંય થયા આવડા અમે ગમે અહીંયા વસડકું ભરે 250 ગ્રામ માલ કાઢી નાખે બેન મેં કીધું અમે કીધું હવે કરીને આંટી જાય ખબર ન પડે મારો રામ ભલું કરે મેં કીધું સારું કર્યું હું હતો તે થેન્ક ગોડ મેં કીધું સિંહ જોવા જાઉં ને કે હા સિંહ જોવા લઈ ગયો મેં કીધું અહીંયા લોર્ડ વિશાલા કરીને છે અમારા બળવંતભાઈ ધામીનું તમે અહીંયા છે ને રૂમ લઈ લો 6 વાગે અહીંયા ઉતરી જજો અને 6 વાગે સુંદર મજાનું મેં કીધું એમાં હું મારે જવા થાય ને સ્વામી વર્તી ગયા અને માણસ સારો છે હું ગમે ત્યાં અમારી ગાડી મારે છે ને અમારો શિવગુરુ પ્રિય ને અમારું સુરતનું રંગપરિયા પરિવાર છે એમાં એક લોગો રાખેલો શિવ ગ્રુપનો એટલે સિદ્ધેશ્વર મહાદેવનું અમારે ત્યાં વર્ષના 3 વખત અમે લોકો જઈએ
તેનો લોગો આપેલો છે. એ લોગો મારી ગાડીમાં છે સમજ્યા. એટલે ગમે ત્યાં ગમે જોઈએ ને એટલે ખબર પડી જાય કે અંટાળાની ગાડી છે. એટલે બળવંતભાઈ ધામી એક વખત મને મળ્યા મને કે હિતેશ તારે આવવાનું. મેં કીધું અત્યારે રહેવા દો, નેક્સ્ટ ટાઈમ આવી હાવ નહીં રહેતે. કોવિડ જેવું આવે ને હમણાં કંઈક નિપા નામનો વાયરસનો આવડા કે છે, ઉપાધિ ન કરતા હો, નકરી નાહટ લીધે રાખવાની. નાહમાં જ ખબર પડે ને. ન ખબર પડે નાહમાં કાંઈ નહીં. આપણે અહીંયા આજે આનું કરી લઈએ પછી આપણે આગળ. પાછું મને છે ને એક મીટર નથી સ્વામી, એમ સોરી માફ કરજો. કઈ વાતમાં ક્યાં વિયો જાઓ ને, તમારે જેટલું મારું શેડ્યુલ નથી પાછું. તમે એક વાત પકડી રાખો ને ઠેઠ સુધી છેડો, મારી એ નથી આવતો. મારે આમ વાતમાં વાત નીકળે રાખે. તો આવડા 4-5 જણા ઉતરી ગયા. મેં કીધું હાલો સિંહ જોવા જાય ને. એમાં એક કપલ હાથમાં 3 વર્ષના છોકરાને હાથમાં લઈને રાડને કાળો બોકાહો એટલે ખબર પડે નહીં. નોટિસ ધીસ બોકાહો એટલે હું આગળ કહું બધું બોકાહામાં. આમ છોકરાના હાથમાં હિતેશભાઈ હોરી મારો ચિંટુને કંઈક થઈ ગયું છે. મેં હું થયું કોને ખબર, આને ખવડાવી કપડા પહેર્યા પછી વાંકો વળી ગયો, બેન્ડ વળી ગયો. અત્યારની પડદા ખવડાવતા પીવડાવતા જ કેમ વાંકા વળતા જાય? આનું સંશોધન થવું જોઈએ. હેઠો મૂક તારા કુપોષણ ને, કુપોષણ જ ને. અહીંયા કોણ ઓલો બોરમીટા પીને મોટા થયા હતા કે આમ હાથમાં લીધું? આમાં કાંઈ નથી, હેઠો મૂકી દીધો. તમને મસ્તી શું જે છે? મેં મસ્તી નથી પૂછતી પણ આમાં કાંઈ નથી એમ. તો વાંકો કેમ વળી ગયો છે? મેં કીધું તારે સિંહ જોવાની ઉતાવળ એટલી હતી ને, ત્યાં બુસ્કોટનું બટન તે બરમુડામાં દઈ દીધું એલી. આ વાંકો એમાં વળી ગયો, બટન ખોલે એટલે છોકરું સીધું થાય આમાં. છે એવું વાળું અત્યારે તમે જોવો તો ખરા કેવું થઈ ગયું છે. એ તો જો અમારો રામ ભલું કરે. હા તમે આ ખરેખર હો તમે, હું કાયમિકને માટે કહું. મને સ્વામી એક વાત યાદ આવે, હજી કહું, રિપીટ કદાચ ન થાય તો સારું. હું એના ગડમથલમાં આવું, કેમ કે પરમ દિવસે પ્રોગ્રામ કરેલો હોય ને હિતેશ, એટલે આજે તો એમ જ થાય કે આવડું આવી ગયું છે, આવડું આવી ગયું, કેમ કે ચોપડા તો હોય નહીં. એટલે મને ઘણા પૂછે મને કે અત્યારની પેઢીને આપણી પેઢીમાં ફરક હોય. મેં કે હાથી ઘોડાનો ફેરફાર આવી. મને કઈ રીતે? મને એમ છે 10 દી તો હું ત્યાં જઈશ ને તો આ લેહકો રહે હો એમ કે હાથી ઘોડાનો ફેર કઈ રીતે? મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા. હા તો મેં કીધું આંખો ખુલીને 3 પાંખડાવાળો પંખો એક તો મવડાઈ ગયો એમ. ખૂણે જોયું નકરા ઝાડા ટ્યુબલાકડીનો ધોકો આવતો, 2 ખૂણે કાળો, વચમાં લબક જબક થયા રાખે. જેવી આંખો ખુલીને આવ્યા ખબર તો પડી કે અહીંયા આવ્યા જ છે, પણ સુવિધા નામે કાંઈ છે નહીં. બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે જ સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી, મેં કીધું અત્યારની પેઢી વાત ન થાય. કઈ રીતે? મેં કીધું જન્મે તો વીઆઈપી દવાખાનામાં, અને એમાં ડબલ વીઆઈપી રૂમ હોય. આંખો ખોલે એટલે સીધું સેન્ટર AC, 52 ઇંચનું ટીવી, 4 નર્સો તો માથે ઊભી હોય, હમું કરે જ રાખે. ઓલું પાછું ટકર જોઈ રાખે. અને છોકરું જન્મે એટલે હાવ તેડે હો, દાદા તેડે, આંખો મારી જેવી છે, કપાળ મારી જેવું છે, કાકો તેડે, કાન મારી જેવા, નાક મારી જેવું, મોટા બાપા તેડે, નેણ મારી જેવો, બીજા કીધે કે મારી જેવો. એનો એ 25 વર્ષનો 30 વર્ષનો થાય ને એટલે આખું ગામ પૂછે કે આ કોની જેવો છે આ? તમે સોંટા હતા કે મારી જેવો, હવે ક્યાં પાછા વળો બધાય? આમ તમને જોવો ને આમ ટકર જોઈ રાખે. ઘેરે હવે કોઈને હિંચકાવા વાળા તો ગમતા નથી. વડીલો કોઈને ગમતા નથી. ઇલેક્ટ્રોનિક ઘોડી આવ્યું એટલે ટેકનોલોજી આવ્યું હો, મળવાળું ઘોડિયું એવું. સાપ દબન એટલે આમ થયા જ રાખે. આમ ઓલું પેન ટ્રેન ઠૂઠું ભરે છે ને એટલે હાલડે ગાય રાખે. ઉલુલુલુ લાઈયો તારો બાપ ટાઈયો, ઉલુલુલુ લાઈયો તારો બાપ ટાઈયો. રાહામાં ન થાય બીજું શું થાય? એટલે જોઈજો તમે માર્ક કરજો. ઘણી વખત એવું બને કે 80-90 વર્ષ પહેલાં બાપુજી પાસે કાંઈ હતું નહીં ને એટલે બિચારા દાન પુણ્ય કરીને ગયા, ઢગલો એમને પડ્યો રહ્યો. એટલે ત્રીજી પેઢીએ કદાચ કોઈ છોકરાના જન્મ થયો ને એટલે કે અસલ દાદા જેવા ને દાદો છે, આ વાપરવા આવ્યો છે. તમે શું કામ મોજ કરો? એ નો મોજ કરે અત્યારે, એટલે અત્યારના છોકરાઓને કહેવાતું નથી. ઘણી વખત એ નમતમ સાંભળ્યું એમ કે બેટા ચિંટુ બેટા સોણે છે, તું સાંભળે છે? તારા ડેડી આવે, ચલો બેટા એમને પાણી ભરી દો બેટા. મમ્મી એને હાથ પગ છે આય છે, પી લે કઈ મોટો હવે પાણી નથી ભરી દેતો તા હેનો વાઇસ નાખે. આ હરાદી નો કરે ને ગૂગલ પે કરશે. 120ની ચાઇનીઝ ભેળ જવા દો, કાગડા મારી નાખવાના છે આ.
મને ઘણાએ કીધું મને કે અત્યારના છોકરાઓ આવું કેમ કરતા છે? મેં કીધું નહીં, અત્યારના છોકરાઓને અત્યારના અમુક વડીલો રહ્યા ને એ શોખીન થઈ ગયા છે. આ મોબાઈલમાં આમ કરતા છે ને તે ઓલા છોકરાઓને બેઠા છે ને કે હે છોકરાઓ આમાં તમારું ઓલું ગરમા ગરમ ક્યાંકથી ઝબલા મંગાવી, ઝબલા ક્યાંથી આવે છે? એ કે તો દાદા સ્વિગીમાં આવે. સ્વિગી તાર માસી છે કે આટલું બધું ગરમ ખવડાવે? એ કે એમ નહીં, હવે એ તો એ કંપની આવે તો તારું સ્વિગી આમાં ફિટ થાય તો કે હા નાખી દે નામાં, તો નાખી દીધું. તો દાદા ખાટલો ઢવડીને લીમડા હેઠે ગયા ને કર્યો સ્વિગીને ફોન. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની ગોટર સડી છે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાય તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયુ બનાવે તોડે ના ખાય. મીઠાઈ ઉપર 1 દબાયું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. લાડવો આવ્યો લાઈન ઉપર, લાડવા ઉપર દબાયું વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. સુરમાનો લાડવો આવ્યો એમ કરી સુરમાના લાડવે 4 દબાય વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. 20 કિલો થોડા ખૂટે. કાંઈપની છોકરા વાવશે તો કેવું કાપવા ગયા 20 કિલોનો ઓર્ડર વી ગયો. તો 2 મિનિટથી જ ત્યાંથી ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હજે આ ઘડી 1-2 અધૂરું સ્વાગત કરીને ગઈ, કેટલુંક ટેબલે બેહાર્યું છે. બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવા આવેલા ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપ્યો. લખાવ્યા છે કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે બટાય એમ કહો. અંકલ, આ નંબર ઉપરથી જ આવેલો હતો. કોણે લખાવ્યા હશે? હવે કોણે લખાયા હોય પૂછતી હોય તો અમે 4 ભાઈઓ. અચ્છા, 4 ભાઈઓ છો? કોણ કોણ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈ માટે 2 દબાય, કુરજીભાઈ માટે 3 દબાય, મને મળવું 4 દબાય. તેને 3માં કાપી નાખ્યો. આની યાર માથાકૂટ કરાય એટલે કહું ભણેલાને ગોટે સડાઈ દે. કોક દી પાસે બેહો તો ખબર પડે ને. એટલે જ કહું ને કે હયાત માતા પિતાની છત્રો છાયામાં વાહલના 2 વેણ બોલી નિરખી લેજો કે ઓઠ હળદા બીડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દિવાણખંડમાં તસવીર મૂકીને શું કરશો? સવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે, બોલીને હું કરીશું? આ તો એની કૃપા છે. એને ક્યાંક 5 આંગળા ભેગા કરીને કંઈક આપ્યું છે, ખવડાવ્યું છે, તો એ આ બધું ભેગું થયું છે. નકર હમણાં હું ઘરની બહાર નીકળતો હતો તો મારો મિત્ર, મેં તમને હરેક વખતે તમે પ્રોગ્રામમાં કહું છું, પણ આ વખતે એના વિઝા ન થયા, નકર મારે ભેગો આવવાનો હતો. હા, મારો એક મિત્ર બીજો એ છે, ગભો તો છે જ, એનો મોટો ભાઈ છે. એ મારી પાસે આવ્યો, મને કહે કે જિંદગીમાં રસ નથી રહ્યો. મેં કાં? એ કે 17 વર્ષ થઈ ગયા મારા, 17 વર્ષ લગ્ન છે એના. પપ્પાની માં થઈ હું ગયું? એ કે એવું નથી ભાઈ, મારા લગ્ન નહોતા થયા તેથી મારા બાય ને મારા બાપુજી મને કઢી ખીચડી ખાઈને મોટો કર્યો. મેં તો શું થઈ ગયું? પછી હું સુરત હું રળવાઈ ગયો. તો હું થયું, પણ ન્યાય ગયો તો ન્યાય મારી ભાભી રોજ કઢી બનાવે. તમે કીધું પણ તને વાંધો છે, પણ કઈ રોજ કઢો થોડો હોય ભાઈ. કીધું કાંઈ વાંધો નહીં, જો એટલો બધો કંટાળી ગયો હોય ને તો માસીને ઘેર ને ફાઈન ઘેર જી આવે. જો 2 દી કપાઈ જાય ને તો શું છે, જીભે સ્વાદ અલગ અલગ આવે તો તારો મગજ શાંત રહે. મારો માસીને ઘરે જ જાઓ. ત્યાં જા ગયો, 3 દી ત્યાં પાછો આવ્યો. એટલે હવે તો નથી જ રહ્યો, જિંદગીમાં ધોળ પડે છે. મેં કાં પણ શું થયું? એ કે માસાને ઘેરે ગયો ને માસીની ઘેરે તો નવા ઘઉંનું જાદરિયું બને તો જાદરિયા કઢી બનાવી.
કે મેં કીધું શાંત થઈ જાય એવું બધું ન હોય ગાંડા. એ તો એને એમ હોય કે તારા ઘરની રૂઢી તૂટે નહીં ને એટલે ફાઈન ગેરવીઓ જા. ફાઈન ઘેરે ગયો વળી બપોરે ગયો તો હાજર રોંઢે પાસ હોય. મેં હવે શું છે સૂર્યમાના લાડુ વારે કઢી. મેં એક કામ કરી આ તારું અહીં ભેગું નહીં થાય તો ક્યાં જાઓ. મેં તું ઓસ્ટ્રેલિયા વ્યો જા મેલબોર્ન. કેમ ત્યાં વ્યો જા તારું સેટિંગ થઈ જાય બધું. ત્યાં અલગ અલગ ખાવા મળશે હો. અને એમાં ગજરા પરિવાર હોય ને સાંગાણી પરિવાર હોય તને કાંઈ ન ઘટવા દે. એવું ગયો 10 દી રોકાણો 11મા દિવસે પાછો હાવ હુક લકડી થઈ. મેં હવે શું છે તું વાત જ જવા દે ભાઈ. મેં પણ થયું હું એ કે મેલબોર્ન ગયો ગજેરાની ઘેરે 2 દી રોકાણો સાંગાણીની ઘેરે રોકાણો 2 દી. સાંગાણીની ત્યાં ગયો તો હરગવાની કઢી મરસાની કઢી આવી. એનો મને વાંધો નહીં. કુલદીપની ત્યાં ગયો ગજેરા ત્યાં મને વાંધો આવ્યો. મેં ત્યાં હું ત્યાં ધોળી કઢી હતી. પછી તો મારથી નો રહેવાનું. મેં કઢીને પ્રાર્થના કરી દીવો કરીને અગરબત્તી કરીને મેં કઢીને પૂછ્યું કે પાસપોર્ટ મારી પાસે હતા વિઝા મારી પાસે હતા પણ તારા વિઝા પાસપોર્ટ કોણ કર્યા. અને આ આખી જે આપણે આ ઉગી ગયું હાલો ને ઉગે ને કોઈ ન પૂગે. એમાં આજે આપણો આખો પ્રોગ્રામ રહ્યો ને એ લક્ષ ચેનલમાં લાઈવ છે. એ લક્ષ ચેનલ યુટ્યુબમાં લાઈવ છે અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે બધાને તમને લાઈવમાં કહું છું સાંભળો. હિતેશ અંટાળા ઓફિશિયલ ચેનલ છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. પણ કોમેન્ટ તો સારી કરો યાર. 2 કલાક દાંત કાઢો છો ને કોમેન્ટ હું કેમ આવી કરો છો યાર. એમાં ક્યાં તમારે કઈ ગહારો લેવાનો. સીતારામ લખો જય સ્વામિનારાયણ લખો જય ભોળાનાથ લખો વાંધો શું છે. જઈ છોકરાઓ અત્યારથી લેરખડી કરે છે ને વાવ હા છે કઈ અંટાળા રે લેવા દેવા. એ પણ મને એવું લાગે છે કઠી પી ગયા છે. એ પણ થોડી કઠી પી ગયા સાત્વિક કઠી હતી. અને હારે આવ્યું રાખજો ઘડીક નગર હું ઘેરે બેને બિહારીને આવ્યો. રામ બોલું કે મેં નહીં ખરેખર આ અહીંયા છોકરાઓ જો આ ભગવાનનું સ્વરૂપ કહેવાય થોડા હોય તો પણ એમાં હેના દાંત કાઢો છો. એટલે અહીંયા છોકરાઓ રમે એટલે બહુ સારી વાત કરે ને. આવું પટાંગણ ન મળે ને ધાર્મિક પટાંગણ સાત્વિક પટાંગણ જ્યાં મંત્રોચ્ચાર થઈને આવું સુંદર મજાનું શિખરબદ્ધ મંદિર તૈયાર થયું હોય તો આમાં દીકરા દીકરીઓને મજા જ આવતી હોય. પણ અત્યારના છોકરાઓ હાલો મોંઘા બહુ એ ફાઇનલ થઈ ગયો. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો છે ઇન્ટેલિજન્ટ છોકરાઓ અત્યારે મને પરસેવો વળવી દીધો નકર હું ગામના ઘાટના પાણી પી આવ્યો. એક છોકરો મારી પાસે આવ્યો મને કે તું અંટાળો છો ને પગેઠે જમીન વી ગઈ. મેં કીધું હા કેમ હું છું. મેં તારા વિડીયો સાંભળ્યો તો તું જાઓ અહીંયા નકરા પતિ પત્નીના જોક્સ શું કામ કરસ. મેં મોટા ભાઈ તમારી ઉંમર હું 12 વર્ષની. 12 વર્ષમાં તમે આ મેં કીધું આટલા બધા તીખા છો તો મેં કીધું તમે ગુરુકુલમાં ને મૂળ મુદ્દા ઉપર વાત ફેરાઈમાં. મેં બોલો શું હતું. તું જાઓ અહીંયા એ પતિ પત્નીના જોક્સ કરસ તો તું પૈણો નથી મેં પહેણો છો ને તો તફાવત કાઢીને એટલે પતિ પત્ની એટલે હું. મેં કીધું હવે પતિ પત્ની એટલે મેં કીધું તમને કઈ ભાષામાં હજી તમે ભણો છો પણ મેં તોય મેં કીધું જો એક બોલપેન લ્યો ઉપરનું ખોખું હોય ને એને પતિ કહેવાય અંદરની રિફિલ હોય ને એ પત્ની કહેવાય. આ બેયનો સરખો સંબંધ હોય તો જ સંસાર સરખો ચાલે. તારી પાસે જવાબ રાખ ભાઈ. આ તારા જવાબ મારી પાસે ન હાલે. મેં કાં શું થયું હું ભણું છું હજી 5મા ધોરણમાં. મારી પાસે એવી 2 બોલપેન છે કે એમાં 4 રિફિલ હોય. મેં કીધું આવડા મારશે હો આવડા. એ મેં કીધું ઘેરે જા ભાઈ ઘેરે જા તું પણ શું વળી દીધો મેં હાવ કઈ આમ થોડું હોય કંઈક તો થો. મેં કીધું કેવા પણ અમુક છોકરો ખરેખર પરસેવળી હતી વાત જો તોય અત્યારનું છોકરું નિહાળે છે એટલે આપણને ગમે કેવું હે
કેટલું સરસ મજાનું લાગતું હોય. કપાળે ચાંદલો કરીને મોકલજો ને કોઈ નિશાળ ના પડતું ને કે કપાળે ચાંદલો ન કરવો તો એને 2 હાથ જોડીને કદાચ પ્રાર્થના કરી કે ભાઈ અમારું આ પ્રતીક છે અને કપાળે છોકરાઓને ચાંદલો કરવા દેજો. કેમ કે અમુક નિશાળો મેં બહુ જોઈ છે, બહુ મોંઘી નિહાળ હોય ને આવી લપું હોય. તમે જોજો, માર્ક કરજો. એની કરતાં ગુરુકુલોની અંદર આ સરદારની અંદર કંઠી પહેર્યા વગર નહીં આવવાનું, કપાળે ચાંદલો હોય તો નહીં આવવાનું, પૂજા કરીને આવવાનું, ધારાણા પારાણા, ચાંદ્રાયણ વ્રત, તમે 11 આવું બધું શીખવાડે કોણ? એ તો જુઓ. અને પાછું હાવ ફ્રી. તમે એ તો જુઓ. આ લાખો રૂપિયા દેતા તમે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા શીખવાડે. અત્યારનું છોકરું નિહાળે જાય, તમને મને બધાને ખબર લ્યો. 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 1500 રૂપિયાના તમને કોઈ કપડાની જોડ પહેરી હોય, 2000 રૂપિયાનો સ્કૂલ બેગ હોય, 1000ના ચોપડા નાખ્યા હોય, 500 રૂપિયાનો પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમે રહે. હો તો અત્યારની પેઢી શું કે ખબર? મેં એક જોયેલું છે કે એડવર્ટાઈઝ આમ અહીંથી આમ ઓલો ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે, ઓલે ડુંગરે ગાડી લઈ જાય. જોજો નવી પેઢીને કેમ રમાડે છે, મને કેમ રમાડે, તમને કેમ રમાડે. 200 250 કરોડ રૂપિયા આવા નવા લઈ જાય છે. અને પછી આપણા ભારતમાં નથી રહેતું. એનું રીઝન શું? આજના યુવા ધનને અવળે માર્ગે ચડાવે છે અમુક એડવર્ટાઈઝ. એમાંથી બહાર નીકળજો. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ને ઓલે ડુંગરે ગાડી લઈ જાય ને વાહેલો વીલ ધૂળ ઢવડીને શું કે ભાઈ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હૈ. એટલે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. તમે ગભરાતા હો, મૂંઝાતા હો, તમને અકળામણ થતું હોય, હો તમે ક્યાંક કોકના બ્લોકમાં વી ગયા હો, આઈડીમાં તમે કોઈના પ્રોફાઇલ ફિલ્મ ન દેખાતા હોય, તમે ગૂગલ પેમાં બ્લોક થઈ ગયા હો, પછી તમને અકળામણ થતું હોય, તમારું માઉન્ટેન ડ્યુ પીવો. કેમ કે ડર કે આગે જીત આપે છે. તો એનો મતલબ એવો થઈ ગયો ને ડર કે આગે જીત એટલે અભય વરદાન. અભય વરદાન 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન. તો તેનો મતલબ એવો જ છે ને 2.5 લાખનું દેણું થઈ ગયું હોય, આખા ગામને ખબર પડી ગઈ હોય ને બાપા સામે ન જોઈ શકતા હોય તો 2-3 પાણીની બોટલ પીને જવાનું, ખાલી આટલું દો. બાપુજીને સામે જઈને એમ કહેવાનું, 2 બટન ખુલ્લા મૂકે, એ બીડું આપણ મર્દો વાળા કામ કરકે આઈ લે. રેશન કાર્ડ નામ કાઢી નાખે બીજું કઈ? હે 2 કાન વસાડે માથું ન કરી નાખે? હે અભય વરદાન જોતું હોય ને તો સદગુરુના ચરણમાં માથા ટેકવા પડે સાહેબ. અભય વરદાન જોતું હોય ને તો દંડવત પ્રણામ કરવા પડે. ડર કે આગે જીત એમાં કંઈ શક્ય જ નથી. તો અત્યારનું છોકરું નિહાળે જાય, 500-700 રૂપિયાની પાણીની બોટલ હોય, 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો હોય ને તમે આમ છોકરાને અત્યારના જો ને એવા ફૂલડા જેવા છોકરા, હુકામ ચોખા કેટલા આવડા. મેન તો ચોખાઈની વાત છે ને. અમે હતા મારો રામ ભલું કરે, કાંઈ નબળે મારો રામ ભલું કરે. જેટલો બાએ પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવ્યો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, ફીરમાન, લાડવા, હોકડી, દૂધપાક, લાપસી, જાદરિયું, ઘીમાંથી બનતું પાકો માલ. આવો શાળો થાય ને નાકેથી ઘાટો માલ આવે. અને ડૉક્ટરે મારા વાલા એવા હો, ડિગ્રી વગરના ડૉક્ટરો, 15 વર્ષના અનુભવ. પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરીને પછી પૂછે શું થાય તો ભેરું હેનું હોય છે એને બોલો. હજી કાંઈ રોગનું નામ કામ કાંઈ નહીં, નો લેબોરેટરી, એનું સીધું જ ઇન્જેક્શન. તોય બા પૂછે કે સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી વધુ ખવડાવતા ને 2 દી પરેજી પાડો, 10 રૂપિયાના ટીકડા આપે, કાળી ધોળીને પેલી હવાર બપોરને હાન. સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોય બા. ભવિષ્યમાં જ ભાગે 10,000-10,000માં. અને અત્યારે 10,000 રૂપિયાના જબલા ભરીને આવો તો ડૉક્ટરને પૂછો કે ડૉક્ટર શું ખાવાનું? તમને મજા આવે એ ખાઓ, તમે ખાઓ તો જ અમારું હાલ છે. આજથી 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં લખ્યું કે જે માણસ વધારે રસાસ્વાદમાં જાય એ રોગનું ઘર બનશે. આ તમને આજની સરદાર વલ્લભભાઈ પટેલ હોત કહી દે કે જે શિક્ષાપત્રીનું અનુસરણ કરતો હોય ને અહીંયા અદાલત પોલીસની કાંઈ જરૂર જ નહીં પડે. અને હવે આપણે માને કોણ? આ બોલો અક્ષય કુમાર ને સલમાન ખાન ને કદાચ સુનિલ શેટ્ટી તો જે સારા માણસો છે પણ બીજા કઈ વે ને તો આવડા ન્યા જાય ઉપાધિ. આપણી પેઢીની ઉપાધિ કરી, આપણી પેઢીઓ આપણી ઉપાધિ નથી કરતી. સલમાન ખાનની ઉપાધિ કરે છે, આ લગ્ન કરશો કે નહીં કરે. બેનો હોય એ પ્રમાણમાં તો બેનો ઉપાધિ કરે, અહીંયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવામાં આવશે ને. તો આપણા બાપુજી આ હાટો જ બળ કરે છે. આપણા બાપની હાથ પેઢીના નામ આપણા છોકરાને નથી આવડતા. એ થોડુંક નોંધમાં લીધા જેવું છે. અત્યારનું છોકરું નિહાળે એટલે આમ તો 5-13 હજારનું છોકરું. અમે હતા ખાખી સડી ધોળો શર્ટ, હો જેટલો બાએ પાકો માલ ખવડાવે એટલો ઊભો લીટો અહીં થાય એમ થતો ને. એમાં મારા મિત્રો છે ગભો, એવી રીતે આમ દફતરનો ગોફણીઓ કરતો આવ્યો ને, આખો રૂમ ભરેલો ને, સાહેબ બોર્ડમાં ભણે. સાહેબ એવું કીધું, ગભા અમે એની પાસે ભણ્યા, સાહેબ પાસે, બાપુજી એની પાસે ભણ્યા ને કાકા એની પાસે ભણ્યા. એટલે 40 વર્ષ સુધી નોકરી કરી. અમે લેસન લઈને ન જાય તો બાપને સંભાળીને તારે બાપે આવો જતો. પણ હવે શું છે? પણ હવે નોખું કરો તો ગભાને પૂછ્યું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે નહીં દોડ્યું આવવાનું.
ત્રણ દી થયા હું ઇતિહાસ ભણાવું, કોણ પાસે ઇતિહાસ લખવા જાય? હું લખે પેપરમાં? હું શીખાય? ગભો કે મારો દાદો હજી જીવે છે, મારા દાદા પાસે જે ઇતિહાસ પીડ્યો ને એ હજી 70 વર્ષમાં કોઈ સોપડે ન ચડાવી શીખું. કે તમે 2-3 સવાલ કરવા છે, ઉતાવળ કરું? ઉતાવળ કરો. પ્રશ્ન પહેલો કે બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કે નથી હરખો બન્યો. પ્રશ્ન બીજો કે બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે ઘણો ફેર. કેમ? કે બાટલો ડૉક્ટર સાહેબને ચડાવવો પડે, બાટલીથી કે શેટી પડી હોય તો શેડ જ કરી રાખે. કે પિતા એટલે શું? પિતા એટલે કે એ પીવી હાલે, આપણે પી ન હાલે, એનું અલગથી મંગાવે. કે 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું, કેટલા ઈંડા થાય? એ કે ઈંડા 2 જ થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો છો? ઘડીક તો તડકે લાવીને હુંકવો. હજી એક ભાઈ બિચારો માટે ટોપલું લઈને આવતો હતો. હલો, તાજા રીંગણા, 30 કિલો રીંગણા. બાપા કે એ જુઓ ને 1 થી 4 અમારે કૂતરા હોઈ જાય, તું અહીં બેસી જા. કેમ? કે અમારે 3જી પેઢીનો ઓટલો છે ને, માણસની અવર જવર થાય ને તો તારા બધા રીંગણા વેચાઈ જાય. એ કે એમ? સારું. બેસી ગયો. 4, 4:30, 5, 6, 6:30, 7 વાગ્યા. રીંગણા નો વેચાણા, પોતે ઓળા જેવો થઈ ગયો. તો દાદા ઝાલર વગાડીને કે રામ રામ. એ કે હું રામ કરો. કાં? એ કે અહીંયા બિહારીને તો મારે 1 કિલો રીંગણા નો વેચાણ. કે નો વેચાણા નહીં તો ભાઈ તારા ભાગ બહુ નબળા કહેવાય. કાં? તો કે આ મારી 3જી પેઢીનો ઓટલો છે ભાઈ, જ્યાં બેઠા બેઠા મેં 200 વીઘા જમીન વેચી નાખી, તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. કેમ? હવે આનું કરો હું તમે? નિહાળું એવી હતી ને, અમારી નિહાળું એવી. મેં કીધું ને અમારે માસ્તર સાહેબ ગાંધીનગરથી અમારે ઇન્સ્પેક્શન આવતું ને, તો અમારે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન, એક સાહેબ આ રૂમમાં વી ગયા, એક સાહેબ આ રૂમમાં, એક સાહેબ મારી રૂમમાં આવ્યા. ના ઉભા રહ્યા, આમ આવડી મોટી ફાંદ, અહીં સુધીના ચશ્મા. કે છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ, તમને તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ આપે છે અમારે ખાલી ચકાસવું છે. એક છોકરાને ઊભો કર્યો, તું ઊભો થા, બોલ શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં તો ગરભોળો થઈ ગયો. કાલે હું આવ્યો જ નહોતો. હે? કે હું નહોતો આવ્યો સાહેબ? નહીં, તને નથી ખબર ને? બે જા, તું ઊભો થા. શિવનું ધનુષ કોણે ભાંગ્યું? ત્યાં તો એ વળતી ગઈ, આપણને ન ખબર હોય એવી. બુધાલાલ ખાવી હોય તો કયો. સાહેબને સામે સલાહ કરે હો, એવી ન ખબર હોય. બુધાલાલ ખાવી હોય તો બોલો. તો તમને નથી ખબર ને? આપણને એવું ન ખબર હોય. બે જાત વર્તે શિક્ષકને કીધું કે શું કરો છો તમે? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું, તમે કરો છો હું? સાહેબ કે 40 વર્ષથી નોકરી કરું છું. આના બાપ દાદા રહ્યા ને બહુ હુવાળા માણસો હતા, એકે સાંભળતો એકે ભાંગતોડ વાળો નહોતો. એના છોકરા એવા છે, બહુ હુવાળા છોકરા છે. એને એક લેસન લઈને ખાલી આમ ડોળો કાઢી, લેસન લઈને ડોળો કાઢી ત્યારે રોવા મળે. એ થોડા કંઈ ભાંગતોડ કરે તો તમને નથી ખબર નહીં. આચાર્ય સાહેબ પાસે ગયા ને, આચાર્ય સાહેબને કીધું શું કરો છો તમે? 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાલી ધ્વજવંદનનું જ કરો છો? એ નથી ખબર પડતી છોકરાઓને શિક્ષણ શું આપે છે? કે પણ થયું હું થયું? છોકરાઓને નથી ખબર, વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તો હેડ માસ્તરે કે હું વાત કરો છો? કે હા, નથી ખબર કોઈને. તમે શું કરો છો? પણ હું કરું છું એ વાત સાચી, પણ હું તો વિચાર કરું છું. શું વિચાર કરો? વિચાર એ કરું છું કે અમારું ગામ નાનું, નિહાળ નાની, અને અહીંયા શિવનું ધનુષ લાવ્યું કોણ? વિચાર તો એ કરું છું. તો તમને નથી ખબર? હવે ખબર હોય તો સાહેબ મને, હું તો પહેલાં તો આઘાત લાગ્યો છે મને કે શિવનું ધનુષ આ ગામમાં ભાંગ્યું. વીએ ગયા, સરપંચ પાસે ગયા, તમારા ગામમાં હું તમે કરો, શિવનું ધનુષ કોણે ભાંગ્યું ખબર નથી. તો સરપંચ આમાં હાથ જોડે, સાહેબ માફ કરો, હું તો હજી નવો સરપંચ થયો છું, આગળના સરપંચે ભાંગ્યું હોય તો એ ખબર નથી. આ 3જી ફરિયાદ આવી હજી તો. હું 3 દી થયા સરપંચ થયો, તો 4થી ફરિયાદ તો તમે લઈને આવ્યા. ગામમાં ઉપલી પાર્ટીમાં ગયો ને તે એમ કીધું હતું કે તમારા સરપંચ કે રોડ ખાઈ ગયા છો, અને ધનુષે ભાંગી નાખ્યું. કે આ ધનુષ ભાંગ્યું, કોણે ભાંગ્યું? એ કે જેણે ભાંગ્યું આ 10,000 રૂપિયા હાલો, હજી જો સરકારમાંથી ગ્રાન્ટ નથી આવી, હું મારા ઘરના ભોગવું છું, આ 10,000 રાખો. કે હે ના? કે જેણે શિવનું ધનુષ ભાંગ્યું એને. તમારી મારી વચ્ચેની વાત રાખજો, કેમ કે અમારા ગામમાં આમે કોઈ છોકરીઓ દેતું નથી, દીકરીઓ કોઈ દેતું નથી, અને એમાંય જો આ શિવ ધનુષની આવડું મોટું વાત આવશે ને પેપરમાં ચડશે તો અમારા ગામ સામું કોઈ નહીં જોવે. આ બીજા 5,000 રાખો. તો કે આ હે ના છે? તો કે કટકા મળે ને તો મને દેજો, હું મારી વાડીએ દાટી આવે પણ કોઈને કહીશ નહીં. નકર આ ગાંધીનગર જાત કેવડો મામલો થાય તમને ખબર છે? નકર અમારા ગામમાં એક દાદા બિચારા હાથ બાલની નકલ કઢાવવા જતા હતા, તાલુકા પંચાયતની ઓફિસે આવી દિવાલ આવી, સાયકલ ઠેરાવી, આમથી વોચમેન ભાળી ગયો અને કીધું ગયે દાદા, હા સાયકલ ત્યાંથી લઈ ગયો. હે સાયકલ ત્યાંથી લઈ ગયો? કાં
આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ના આવે, મેં તાળો મારી દીધું છે. એમ તો થાય એવું. એમાં એક વાત ખુલી છે ને તો કહી દઉં, એક નેતાજી છે ને હારા મતથી જીતી ગયા. તો એને એમ થઈ ગયું કે હું નગર ચર્ચાએ જાઉં, બધા જિલ્લાઓમાં આટા મારું, મારા જિલ્લાઓમાં ક્યાં ક્યાં તાલુકાઓમાં આટા મારું. તેમાં ગાંડાની હોસ્પિટલ આમાં રોડ ઉપર હાલ્યા જતા છે ને તે ગાંડાની હોસ્પિટલ આવી. તેના ડ્રાઈવરને કીધું આપણે આ મેન્ટલ હોસ્પિટલમાં લઈ લો આપણે. હવે ગાંડાની હોસ્પિટલમાં જાય ત્યાં શું હોય? ત્યાં કે ભાગવત સપ્તાહ હાલતી ન હોય, હે ત્યાં કે રામધૂની ન હાલતી હોય, ત્યાં તો બધે મારી જેવા દે. અમુક તો આમાં મરીસામાં હામાં ઉભા રહીને એને ને જાઓ એટલે દાંત હું કાઢો, ગાંડો થાવ તો તમને દાંત આવે યાર. તમે જોવો તો ખરા, લીલરના ઝભાવાળા ગાંડા છે. તમે આવી રીતે આમ બે બાજુ વચમાં હોસ્પિટલ હતી ને બધા ઓલા ગાંડાઓના રૂમ હતા ને ઓલી બારી ખુલેલી હોય ને એવી રીતે આમાં હાલ્યા જતા હતા. એટલે નેતાજીને એક ગાંડાએ બારીમાંથી હાથ કાઢીને કીધો, ઓય કોણ? હું? હા તું અહીંયા આવતો. નેતાજી કે નહીં હો ભાઈ, માંડ અહીં સુધી પોગ્યો છું, કેટલાને પાડીને અહીંયા પોગ્યો છો, પણ ગાંડાના ભરોહા નહીં. એ કે તું આવીશો કે હું આવું? નેતાજી કે ના એવું કાંઈ નથી કરવું. કીધું ને તું અહીંયા એક નકર હું આવું. એટલે નેતાજી હતા ને એને ડ્રાઈવરને આમ હાથ પકડી રાખ્યો કે આવડો ક્યાંક અડી. ના હું સૌ ને અહીંયા. તું આવીશો કે હું આવું? મેં અંદરથી જ બંધ કર્યું છે. નેતાજીને એમ કે ગાંડો છે, ખોટું બોલતો હોય છે. એ કે મારો દરવાજો મેં અંદરથી બંધ કર્યો છે, તું અહીંયા બારી આવે કે હું બહાર આવું? તો કે ના રેવા દે ને. ત્યાં હાસીનું લે દરવાજો ખોલ્યો. એ કે હવે જો તારા હારા વાત નથી. નેતાજી કે સીતારામ ભાગો બધાય. નેતાજી મોર, વાહે ઓલા ઘણ મશીન વાળા અને વાહે બે ગાંડા. એક કિલોમીટર હાલ્યા, પણ ઓલું હરામનું ખાધું હોય ને હાલી ન શકો. ફાઈન નીડે રાખે એમ. પછી એના ડ્રાઈવરને પૂછે, પાણી લાવ્યો છો? તો કે ના એ તો પાણીની ઓલી બે ગાડીમાં જ પીડ્યું છે. ત્યાં તો ઓલો ગાંડો આવીને કે કીધું તું ને ઊભો રહે કે હું આવું. પણ ભાઈ તારા કામ શું છે? એ કે કાંઈ કામ મારે કાંઈ નથી. તો શું કામ છે? અમે બે ગાંડા શરત નાખી હતી. એ કે હું? એ કે નેતાજીને તું અડીનું એક લે. અડી ગયો ને એટલે કે પણ ત્યાં અડવું તો ભાઈ મને પગે લાગીને કે કઈ આમ થોડું મારો જીવ ગયો ભાઈ. હજી તો હું ખુરશી ઉપર નથી બેઠો, એ પહેલા ટળીદાર. તે આ બધી ક્યાંથી ચાલુ કરી? એ ગાંડાની હોસ્પિટલમાં ગાંડો ભરતી થયો હોય છે. ગાંડામાં તો શું હોય બિચારા? તો ગાંડાની હોસ્પિટલમાં ગાંડો ભરતી થયો ને ત્યાં ડૉક્ટર સાહેબે અડધા ત્યાં તો એવા જ હોય, સંગ જેવો રંગ એવો સંગ. તે તો એક ગાંડાની ભરતી થઈ ને એટલે એક નર્સે સાહેબને કીધું કે સાહેબ આપણા હોસ્પિટલમાં એક નવો ગાંડો આવ્યો છે. કે કેમ? એ કે એને ગમે એ પૂછો ને નકરો એમ એમને મેં પૂછ્યું તારું નામ હું? પછી મેં એને એક થપ્પડ મારીને પૂછ્યું તારું નામ શું છે? મારું નામ હું નહીં કહું, મને વાંદો ખવડાય તો કહું. એ કે માંસાહારી વાંદો છે આવડો ઓલા ગાંડો. આખું નિહાય આખું તમને કહું ને બધાએ હોસ્પિટલના સ્ટાફ મહેનત કરી પણ નામ ન બોલ્યો. એટલે ડૉક્ટર સાહેબને એમ થયું કે હાલ હું આવું છું. ડૉક્ટર સાહેબ આવ્યા, બોલે તારું નામ શું છે? વાંદો ખવડાય તો કહું. એવું લગભગ બહુ મહેનત કરી પણ નામ ન બોલ્યો. એટલે છેલ્લે તો ડૉક્ટર થઈ ગયા ને બે વાંદા આપો. અને વાંદા તમને કહું બાથરૂમમાંથી સરકારી બાથરૂમમાં લે આવડા વાંદા આ વેત મૂછ વાળા કે આમ પકડીને દીધા. એ કે લેખા કે જીવતા થોડા ગવાય. તે મૂછું પકડીને આમ તડિંગ કર્યું કે લે હવે ખા. એ કે કાચા થોડા ખવાય. ડૉક્ટર સાહેબનો મગજ એટલે કે ભાઈ આને તો બટર ફ્રાય કરતો હોય જા. બટર ફ્રાય કરીને કે લે ખા. એ કે આમાં ચટણી મીઠું ને એવું તો નાખ્યું નથી. પાછા તમને કહું મરી મસાલા લે. એ કે લેખા કે ભારતીય ધર્મ એવું કે એકલા કોઈ દી ન ખવાય. આનો મગજ હેટકો. એ કે લે ભાઈ કરે તું ખા. તો ડૉક્ટર સાહેબે દાજમાં ખાઈ તો લીધું. એ કે લેખા મારા બા મને એવું કહેતા કોઈનું હેઠું ન ખવાય. એકલા ટાળી દીધા. બોલે આનું શું કરો તમે? અરે આમ ભલું કરે.
ડૉક્ટર તો ડૉક્ટર જ હોય ગમો. હા, અને એની મજા બહુ અલગ છે. તમે જોઈજો, હાસ્ય છે ને, મેં કીધું તો એમ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા પોઝિટિવિટી જ આવે, નેગેટિવિટી ક્યારેય ન હોય. કોઈ દી ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા સવાર 5 લાખ ભરવા જ પડશે એવું ફીલ કર્યું? ન થાય. આ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. અને આ સરદાર કથા યુટ્યુબ ચેનલમાં લાવી છે. એમની લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને શેર તો પહેલાં કરજો. ગ્રુપમાં શેર કરવું. વોટ્સઅપમાં 200-250 જણાનું ગ્રુપ હોય ને, એમાં શેર કરી દેવાનું, એટલે કથાએ સંભળાય અને સારા માણસો સુધી પોગી શકે. એવું કરવું છે? ના ના યાર, મને પછી તમે આપણે ભાઈની ફરમાઈશ એટલે હું લઈ લઉં કે મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને સ્વામી, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં આ ભાઈ જેવા આયોજક હતા, મેં પૂછ્યું, મેં કીધું મોટા ભાઈ અહીંયા આવો ને. મેં કીધું આ હું ગુજરાતી બોલું 30ને સમજાય, 600 ને ઉપર તમે છે કોણ? મને કે બધા હિન્દી ભાષી છે. મેં કહેવા હિન્દી ભાષી છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં કીધું મગજમાં શું ઉતરે? મને કે બધા પેલા હનેસિંગ વાળા છે, યો હનેસિંગ નહીં બોલે, હા એ વાળા છે, આપણું મગજમાં નહીં ઉતરે. મેં તો 1.5 કલાકથી મહેનત કરતો તો કહેવાય નહીં પહેલાં. આ આતડ્યા ક્યાં ગયા ત્યાં સુધી તમે જ્યાં એમાં એક ભાઈ ઊભા થયા, કાસડી વાળેલી, ત્રિપુંડ કરેલું, હાથમાં તમને કહો પિસ્તોલ, અને મારી સામું ટગર ટગર જોવે એટલે હું બી ગયો. મેં કીધું ભાઈ, મેં કીધું તુમકો કિસકા કામ હે? એમ જ બોલે ને, બી ગયેલો મને. મને કે એ જ્યાદા બોલને કા નહીં, તું અપણ અપના કામ કર, અપણ એક આદમી કો ઢૂંઢ રહેલા હે. પણ મેં કીધું ઢૂંઢ રહેલા એ બધી વાત સાચી ને, કે આ તેમ ઘોડા લઈને ઊભા થાય ને, અમારા 3 પેઢીથી આને કોઈ દી જોયા ને, એમ જોયા હે. નાના હતા તે દિવાળીએ 5 રૂપિયાના ઓલા સાંદલિયા વાળા આમ પિસ્તોલ લેતા, પણ હા શુક્લા ફૂટતા હે ને. કે જ્યાદા બકવાસ મત કર ભાઈ, કે સામને બોલે કા નહીં, વધર ઈજી ચપકા ડાલેગા. મેં કે એમ ક્યાં ચપકા ડાલેગા? શું કહે વડલાના પેપા તમને એમને ખેરી નાખે કા? હે અમારી પાસે પાવડાના હાથા ને કરે, એક બુહરાટી ભેગા ઊંધા વાળ દેતા હે. દાદા અમારે સામે લાંબા લાંબા નહીં કરીને કે હા ભાઈ બેહાર દીધો કોકે. મેં કીધું શું છે? મને કે હિન્દી ભાષી છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં કીધું શું ઉતરી? કે ભાઈ એ બધા હનીસિંગ વાળા. મેં કીધું હનીસિંગ વાળા છે, અમે ડારાસિંગ વાળા છે. બપોરે એક જ ટાઈમ 18 રોટલા બાજરાના સવાઈ જાય ને, એટલે આમ જો સીતારામ, બીજી ઉપાધિ નહીં. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા, પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે. મને એક જોક છે યાદ આવ્યો. મને આમ છે ને, LED હોય ને તો મને સ્વામી મને આમ હસાવવાની એટલા માટે મજા આવે, મોઢાના એક્સપ્રેશન. કેમ કે બોલવું તો બોલી જ નાખવાનું ને, એમાં બીજું કાંઈ હોય નહીં. એટલે 4 જણા રાષ્ટ્રીય કાર્યક્રમ કરીને ઘેરે જતા હતા. પીપી સ્વામી ઘડીક બેસજો, હલતા ચલતા નહીં. નહીં ઘડીક બેહો સ્વામી, આમ જો માંડ હાથમાં આવ્યો, હું કામ આવું કરો છો? આ તો તમે મને તારીખ આપો ત્યારે હું આવું, ન કરતો હું આમે હું ક્યાં આવું છું? કદી કેટલો સ્વાર્થી માણસ છું હું. એટલે 4 જણા આમથી આમ જતા હશે ને, 2 વાગે હાવ આમ જો આમ સીતારામ આમ સાહેબની ગાડી આવી. સાહેબે ઊભા રહે, એ ઓય તમને ને તમે જાઓ, હું આ તો પોલીસ વાળા રોકે છે. કે કઈ બાજુ? એ કે અમે આમ રહી છીએ. કે આમથી આમ 2 વખત ગયા, આમ ગયા ઘડીક, આમ ગયા ઘડીક, આમ ગયા. તમે જાઓ છો ક્યાં? એ કે અમે હિચિયાનું ઘર ગોતવા રહીશ. તો કેમ હિચિયાનું ઘર નથી જડતું? હિચિયાનું ઘર તો સારવાર જડી ગયું તો, પણ અમારે શહેરમાંથી હિચિયો નથી જડતો. પછી કે તો તમારે શું કરવાનું છે? આ લોકડાઉન છે, તમને નથી ખબર પડતી? અચ્છા તમે પોલીસ વાળા સાહેબ છો? તો સાહેબ એક વિનંતી કરવી છે, રૂબરૂ મળ્યા છો તો? કે હું? એ કે વિનંતી એટલી કરવી છે કે લોકડાઉનમાં તમે નકરા મોર બોલાવો છો તો બોલાવો. ભાઈડા સાચી સામે દિલી લે, પણ એક શરત કે હું આ તમે મોર બોલાવતા બોલાવતા તમે જે ઓલા દંડા રહ્યા ને, તમારા જૂના દંડા એ ફેરવી નાખો. કાં નવા દંડા લાવો, જૂના દંડામાં સીપટીયું બહુ આવે. તડકે લાવીને મૂકી દીધો ઘડીક તો. મેં કીધું એ હનીસિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે, એટલે અમારે જેવી મોજ આવે એવું થોડુંક સફા કરું લઈ અને પછી અમારા વાણીને વિરામ આપીએ. એટલે હાંજે તોડી પાંજરા વાળો હાંકો નથી બાક છૂટી પાંગોલી ગામડામાં થિયા હાંક પાંગ જાણે પિતાજી મુંજાળા બચુડા પે નાંગ જાણે કટા આસમાન કે તપતી જમીતા જાળા પાળા તે વાળા ભલે કાળા મેરે જાગ્યા પાંડવાળા રંગ ગાળા રગ દાળા
ઉજાળા ઉઠેરા વાહે વાદળાના મોર ભાડ પડે દાળે બંદુ કાળી પગારના કે કાણા જાણે કે ગારી ઠાણે કે ભાગરા કડે જાણે કે જરંદા ગા ઉઠિયા તુજાર જોને રણ કે સિંધવારા કડણે કે ઉઠિયા રો કડણે કે મામલે હુરા કેર માર માર હનુમંત ગોમવાને લંગાડા જેમ હાયા વેરી હંદાવાળા જોને થોડી આવી દે થોડે દીએ ગા માડામાં લૂટવાને પડે દે કમારી ધબર ઓળે જેને કેરાય કમે અહીંથી તો સ્વાભાવિક છે તમને ન મગજમાં ઉતરે કેમ કે પટેલનો દીકરો એટલે મેં કાયમિકને માટે કીધું કે આ કલાકાર થવો એટલે બહુ અઘરું પડતું હોય અમે કૂવામાં ડોકું નાખી તો ખબર પડે કે ભાઈ આમાં ઘઉં પલળશે કે ન પલળે આમાં કોઈક ચારણો ને બારોટોનો જીભો હોય તો સ્વાભાવિક છે રૂડું લાગે એમ આ દેશની અંદર ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત આ દેશમાં સાધુ બ્રાહ્મણો મહંતો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત આ દેશમાં બ્રહ્માનંદ જેવા જો સ્વામી આપણને ન મળ્યા હોત તો આ સુંદર મજાના છંદો પણ ન મળ્યા હોત એટલે આ દેશમાં બારોટો ન હોત ચારણો ન હોત તો મને તમને આ બધું સાહિત્ય ન મળત પણ એક કાયમિકને માટે કહું કે સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આજ સોમનાથ મંદિરના શિખરના દર્શન મને તમને ન થયા હોત એટલે એક હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન એટલે आनंद जोर कपि सुमन चंद जवि बल किशोर लिख मित्र प्रभु लैल लास्याम प्रकट यंदनी उरु कांट मुख मुरद गाय जरूप गुंज मास अब गाय दाय जुर्ब दिलक भाल बल कांद जो कांडामरण गुंज दैंक ब्रह्मरण करोड़ बदलान अरुण नटे मंडक दोट कटिक मर कामोन जड़द कोट लंका हलन हजमल दार गल कलल कलैन दल गज गटार दस दिक्क पटुक तरुद्र ओकार हाथ खड़ मध जय હું કાયમિકને માટે મારા યુવાનોને મારા ભાઈઓને કહું કે તમે સવારમાં જ્યારે જાગો ને બ્રહ્મ મુહૂર્તમાં તમે જાગો ઠંડા પાણી અને નાવ પછી પૂજા પાઠ કરીને 10, 15, 20 મિનિટ તમે જનમંગલ સ્ત્રોતના પાઠ કરો શિવરુદ્રીના પાઠ કરો તમને ઉર્જા કંઈક અલગ આવશે પણ સવારમાં જાગીને તમે જે ઓલા કાનમાં એડબડ આવે કાળા ડીટિયા ભરાવ્યા હોય આમ કાનમાં એના કાનમાં કેટલું વાગે કે આપણે 5 ફૂટ સેટ એના કાનમાં એટલે આપણા કાનમાં નાખી મ્યુઝિક ગીતા જ આવે ઝલક દિખલા જા એની કરતા સુંદર મજાના પદો સાંભળો ને મારો બાપ તારો ચટક રંગીલો છેડલો રે યાલ બેલા રે તાર ચટક રંગીલો છેડલો રે યાલ બેલા રે કાઈ ના જન્મ નથી લીધો આ ઈશ્વરે આપેલી સુંદર મજાની માનવ દેહમાં એક એવી પ્રતિભા પડી છે એને ખીલાવવા માટે દીધો આ તમે જ્યાં હોય ત્યાં અમુક મારા જુવાન મિત્રો બિચારા હાવ શેડ સોંગ સાંભળે કેવા ખબર સૈયારા તું તો બદલા નહીં મૌસમ જરા સા રૂઠા હુઆ સૈયારા તું તો બદલા એમાં મંજીરું ન હોય સૈયારા તું તો બદલા નહીં मौसम जरा सा रूठा हुआ है हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं એની કરતા બે હાથ જોડીને બહાર નીકળો ને આપણે દેશીમાં આવો કે હારે ગોકુળ માયા જ દિવાળી કે હારે ગોકુળ માયા જ ક્યારેક હું કાયમિકને માટે કહું કે આપણે ત્યાં સંગીત એવું પણ છે કે તમે ખાલી શાંતિથી તમે સંગીત પણ સાંભળો ને
તોય તમારું મગજ સ્થિર થઈ જાય. હું કાયમિકને માટે મારા યુવાનોને મારા મિત્રોને કહું કે ભટકી જાઓ ને ત્યારે નારાયણ સ્વામી કાનદાસ બાપુના કે એના ભજન સાંભળો. સુંદર મજાના પ્રભાત આમ જો હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ ભજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોને નૂર રહેતો હોય. આપણા વડીલો ગીતાજી વાંચી નથી પણ ગીતાજી જેવું જીવન જીવી ગયા. એટલે કાયમિકને માટે કહું. એ પાછો રેડિયો એવો હતો ને મેં કાંઈ ઓલી ફેરે વાત કરી હતી. પણ બે હાથ જોડીને પ્રાર્થના કરું, સાત્વિક સાંભળો ને સવારમાં સાંભળો. કેમ કે સવારમાં ઓલે મેં કીધું હતું ને મંદિરે ભિખારી આવે ને તો એ સવારમાં જ આવે, ફળિયામાં ચકલા આવે ને ચણવા માટે એ સવારમાં જ આવે. હું કામ બધાને ખબર હોય, પ્રકૃતિને ખબર હોય, માણા સવારમાં જ માણા હોય. જેમ જેમ દી સડે ને એમ પછી તમને ન ખબર હોય કે હારે ગોકુળ વિરામ આપું કે આપણી પાસે કેવા સરસ મજાના કીર્તનો છે ને કેવા સરસ મજાના ધોળ છે ને કેવા સરસ મજાના આપણા જૂની દેહાણના કીર્તનો. એવા વાયા ને કેમ કે અમારા ગામમાં ઉકા દાદા રામજી દાદા ગાતા ને એની પાસેથી હું શીખું એટલે મને આવડે નહીં, પણ તમને મોજ કરાવવા માટે આપણા જ ન થાય. કેમ કે એને આપણે તો હજી હાલો હું તો આમ કેમે એના તો જે ખોરાક હતા ને હાવ દેશી ખોરાક. સા પીવે તો તમને કોઈ 60 ગ્રામ તો ઘી નાખે. અત્યારને તો ઉમેશ આવે એના ગળા દોહરા જેવા આવે. પણ એક વર્ષનો સંપ્રદાયનું કીર્તન યાદ આવે, એમાં નહીં વગાડો ને તો યાદ છે. એ પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।